करुणा प्रचुर कहाँ मोरा पट जुग, कहाँ कविराज, कहाँ मोरा पट जुग, कहाँ कविराज। एक काले को था गेला गोरा नटराज, एक काले को था गेला गोरा नटराज। जे अनिलो प्रेम तन करुणा प्रचुर, जे अनिल प्रेम तन करुणा प्रचुर। पाषाणे कुटिबो माथा अनले पशी, पाषाणे कुटिबो माथा अनले पशी। गौरांग गुणिरानिधी कोथा गेले पाप, गौरांग कवणे निधी कोथा गेले पाप। जे अनिलो प्रेम धन करुणा प्रचुर, से सब सांगीर संगे जे कैला विलास, से सब संगीर संगे जे कैला विलास। से संग न पाया कांदे नरोत्तम दास, से संग न पाया कांदे नरोत्तम दास। जे अनिलो प्रेम धन करुणा प्रचुर, जे अनिलो प्रेम धन करुणा प्रचुर। हे ना प्रभु कोथा गेला आचार्य ठाकुर, जे अनिलो प्रेम धन करुणा प्रचुर। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। श्रील प्रभुपाद की जय। नरोत्तम दास ठाकुर की जय। हरे कृष्ण। हरि बोल माताजी। खूब હરે કૃષ્ણ. વેરી નાઇસ માતાજી. થેન્ક યુ સો મચ ફોર નાઇસ નરોત્તમદાસ ઠાકુરનું વૈષ્ણવ સોંગ તમે ગાયું. એનો મિનિંગ આપણે જોઈ લઈએ. ક્વિક મારી પાસે શેર તો નહીં કરી શકું, જસ્ટ આની પહેલા સ્ટેન્જાનો મિનિંગ છે. જે દિવ્ય પ્રેમધન એટલે કે દિવ્ય પ્રેમનો ખજાનો લાવ્યા હતા અને જે કૃપા તથા કરુણાના ભંડાર હતા એવું વ્યક્તિત્વ ધરાવતા શ્રીનિવાસ આચાર્ય ક્યાં જતા રહ્યા. પછી સેકન્ડનું, ક્યાં છે મારા સ્વરૂપ દામોદર અને ક્યાં છે રૂપ ગોસ્વામી, ક્યાં છે સનાતન અને ક્યાં છે પતિત પાવન રઘુનાથ દાસ, ક્યાં છે મારા રઘુનાથ ભટ્ટ અને ગોપાલ ભટ્ટ તથા ક્યાં છે કૃષ્ણદાસ કવિરાજ. મહાન નટરાજ ગૌરાંગ પ્રભુ એકાએક ક્યાં જતા રહ્યા. હું પાષાણ એટલે કે પથ્થર સાથે મારું માથું પછાડીને ફોડી નાખીશ અને અગ્નિમાં કૂદી પડીશ. સર્વ અદ્ભુત ગુણોના ભંડાર ભગવાન ગૌરાંગ મને ક્યાં મળશે. અને લાસ્ટ સ્ટેન્જાનો મિનિંગ છે, આ બધા ભક્તોના સંગમાં રહીને ભગવાન ગૌરાંગે પોતાની લીલાઓ કરી હતી. તેઓનો સંગ ના મળવાથી નરોત્તમદાસ ઠાકુર માત્ર વિલાપ કરે છે. સો બેઝિકલી આ વિપ્રલંબ ભાવ છે
કે નરોત્તમદાસ ઠાકુરને આ કોઈ પણ મળેલા નહીં હતા, બરાબર? એટલે એના માટે એટલે જ્યારે પણ કોઈ પણ આપણે વૈષ્ણવનું ડિસએપિયરન્સ થતું હોય ત્યારે વિપ્રલંબ ભાવમાં એમની યાદગીરીમાં આ ભજન કાયમ ગાતા હોય છે. સો આવી રીતે બહુ બધા ભજન નરોત્તમદાસ ઠાકુરે બહુ સરસ સરસ એમણે એક કૃતિ કરી છે, મતલબ રચેલા છે. અને બીકોઝ ઓફ ધેટ આપણે ક્રિષ્ના કોન્શિયસનેસ પ્રીચ કરવામાં એમનું બહુ મોટું કન્ટ્રીબ્યુશન છે. પર્ટિક્યુલરલી જ્યારે છ ગોસ્વામીઓના ગયા પછી જે વેક્યુમ હતું એમાં પછી આ ત્રણ જે ત્રિપુટી હતી આપણે છેલ્લા 2 એપિસોડથી જોઈએ છે ને, કોણ કોણ એમની ત્રિપુટીમાં કોણ કોણ હતા? નરોત્તમદાસ ઠાકુર, પછી બીજા 2 આપણે જોયા હતા ને, કોણ યાદ છે ને? શ્યામાનંદ પંડિત અને શ્યામાનંદ પંડિત શ્યામાનંદ પંડિત, શ્રીનિવાસ બરાબર, અને શ્રીનિવાસ આચાર્ય હતા. ત્રણેય જણે થઈને જે વૃંદાવનથી જે લઈને બંગાળ અને ઓડિશામાં જે પ્રીચિંગ મિશન એમણે આગળ ધપાવેલું હતું. ઓકે, સો આપણે જોઈએ આજે એમના વિશે. સ્ક્રીન વિઝિબલ છે ને? શ્રી શ્રી રાધા ગોવિંદ. યસ પ્રભુજી. સો બિફોર સ્ટાર્ટિંગ ધ ક્લાસ આપણે બ્લેસિંગ્સ લઈશું શ્રી ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદ મેંગલોર કુલાઈ એમના અને આપણી સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ, જે અત્યારે આજનું એપિસોડ બી મતલબ આપણા આચાર્યોનું કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરે એટલે આપણે એમને યાદ કરવા જોઈએ. સો આઈ વિલ સી, આપણે આપણી પરંપરાને યાદ કરીએ અને આપણા બધા સમગ્ર આચાર્યોને અને આપણા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ અને નામનિષ્ઠદાસ પ્રભુ કે જેમની પ્રેરણાથી આપણે આ બધા કોર્સિસ ચાલી રહ્યા છે. સો બધાને આપણે યાદ કરીએ વિથ મંગલાચરણ. યુ કેન ઓલ્સો રિસાઇટ વિથ મ્યુટ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ પદાંતિકમ. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાદ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસા ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ હરે રામ રામ હરે રામ હરે. રામ હરે હરે કૃષ્ણ હરે. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો વન્સ અગેન બધા તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે થોડું પહેલા વાંચી લઈશું નરોત્તમદાસ ઠાકુર વિશે, પછી આપણે પ્રેઝન્ટેશનમાં જે સ્લાઇડ છે એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, તો હરે કૃષ્ણ. સો આપણે નરોત્તમદાસ ઠાકુર વિશે આપણે જોઈશું, બરાબર? સો આ એમનું ભજન છે, ઓલરેડી માતાજીએ ગાઈ લીધું એટલે આપણે એને
યસ, કોનો હેન્ડ રેસ છે? યસ, પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી. ક્યાંથી માતા પ્રભુજી રીડિંગ કરું? અચ્છા, ઓકે ઓકે, હા સોરી, હું ભૂલી ગયો. એક જ સેકન્ડ, આપણે આ ભજન હતું એમનું, વાંધો નહીં, આપણે એક ભજન ગાઈ લીધું ને, તો હવે આપણે નરોત્તમદાસ ઠાકુર, શ્રીલ નરોત્તમદાસ ઠાકુર, એ અહીંયા કીધું એ પ્રમાણે કે હી ઇઝ ધ રિઝર્વર ઓફ કૃષ્ણ પ્રેમ, એટલે કૃષ્ણ પ્રેમનું એક જે રિઝર્વર એટલે કે સરોવર, એ આપણે કહી શકીએ નરોત્તમદાસ ઠાકુર, જે એમના ભજનો દ્વારા આપણે બધા સુધી પહોંચી શક્યા હતા. સો યસ માતાજી, વાંચવાનું શરૂ કરો. પ્રિન્સી માતાજી. જી પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. નરોત્તમ તમારો અવાજ નથી આવતો માતાજી, અવાજ નથી આવતો. મને નથી આવતો, બધાને નથી આવતો. નથી આવતું પ્રભુજી. નથી આવતો પ્રભુજી, કોઈને નથી આવતો. હરે કૃષ્ણ પ્રભુજી, આવે છે? હા, હા, હવે હવે આવે, હવે આવે. હા પ્રભુજી. નરોત્તમ દાસ ઠાકોર કૃષ્ણ લીલામાં ચંપક મજરી હતા. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેમના અવતરણની આગાહી કરી હતી. મહાપ્રભુએ કૃષ્ણ પ્રેમને પદ્માવતી નદીમાં સાચવી રાખ્યો હતો અને તેમાં સ્નાન કરતા સમયે નરોત્તમ દાસ ઠાકોરે તે મેળવ્યો હતો. સો અહીંયા આગળ આપણે એક વસ્તુ કોમન માર્ક કરી કે જેટલા પણ આપણા આચાર્યો છે, જેટલા પણ આપણા 6 ગોસ્વામીઓ છે, બધા કૃષ્ણ લીલામાં કોઈને કોઈ ભગવાનના એટર્નલ એસોસિએટ્સ હતા, મોસ્ટલી મંજરી હતા, બરાબર. તો રૂપ ગોસ્વામી રૂપ મંજરી, પછી સનાતન ગોસ્વામી, આપણે બધા વિશે જ જોયું. તો એવી રીતે આચાર્યો પણ એ કૃષ્ણ લીલાની અંદર, તો આજના જે આચાર્ય છે નરોત્તમદાસ ઠાકુર, એ પણ કૃષ્ણ લીલામાં ચંપક મંજરી હતા, બરાબર. અને ચૈતન્ય મહાપ્રભુએ એમના અવતરણની આગાહી પહેલા કરી નાખેલી, એમના જન્મ પહેલા જ. જેવી રીતે આપણે આગળ પણ એક આચાર્ય જોયા હતા, આઈ થિંક કૃષ્ણદાસ જ જોયા હતા, અથવા એમની આગળ જે જોયા હતા એ, તો એ પણ એમની પણ આગાહી પહેલા જ કરી હતી. એમના મમ્મી પપ્પાને કહી દીધું કે તમારા ફેમિલીમાં આ રીતે આવશે ભક્ત. સો આમનું પણ બર્થનું એ રીતે જ છે કે ચૈતન્ય મહાપ્રભુએ એડવાન્સમાં એ આગાહી કરી હતી. અને એ કેવી રીતે, મતલબ અહીંયા આગળ કીધું છે કે મહાપ્રભુએ કૃષ્ણ પ્રેમને પદ્માવતી નદી, એ જે ત્યાં આગળ પદ્માવતી નદી હતી ખેતુરી પાસે, સો એ નદીની અંદર મહાપ્રભુએ કૃષ્ણ પ્રેમ એટલે એમને સાચવી રાખેલો, એટલે કે નદીને કીધું હતું, નદીને પેલું શું કે એને ઉધાર આપી રાખેલો કે આ એક કૃષ્ણ પ્રેમ, જે મારો જે પ્રેમ ફ્યુચરની અંદર જે એક આ રીતે નરોત્તમ કરીને એ આવશે, એને એ જ્યારે આવશે ત્યારે એને એ આપવાનો છે, મતલબ જે આપણે કોઈને સાચવવા માટે આપીએ ને એ રીતે અહીંયા આગળ ચૈતન્ય મહાપ્રભુએ પોતે પદ્માવતી નદીને, નદી એટલે કે પર્સોનિફાઈડ એટલે એ દેવી તરીકે એમને કીધું હતું. અને પછી એ જ્યારે નરોત્તમદાસ ઠાકુરનો જન્મ, એ આપણે જોઈશું આગળ કેવી રીતે છે. સો આ રીતે નરોત્તમદાસ ઠાકુરે એ પાછો પરત પ્રેમ જે નદી પાસેથી મેળવ્યો હતો. તો આ રીતે ચૈતન્ય મહાપ્રભુએ આ પદ્માવતી રિવર છે એની અંદર એ કૃષ્ણ પ્રેમને સાચવવા માટે આપેલો હતો. ઓકે, તો આ પદ્માવતી નદી, હવે જ્યારે એમનો જે બર્થ થાય છે નરોત્તમદાસ ઠાકુરનો, તો એના વિશે કીધું છે કે એમના પિતા કૃષ્ણાનંદ અને માતા નારાયણી હતા, અને એમને ત્યાં પછી જન્મ થયો હતો. જ્યારે એમનો જન્મ થયો ત્યારે એનો જે વર્ણ હતો એ બ્લેક હતો, એટલે શ્યામ વર્ણ છોકરો હતો, બરાબર, જેનું નામ નરોત્તમદાસ ઠાકુર પડ્યું હતું. એનો મિનિંગ નર વત્તા ઉત્તમ, એટલે કે પુરુષોમાં શ્રેષ્ઠ, એ રીતે. અને પછી જે એમને જે કીધું હતું, એમને ઇન્સ્પિરેશન જે આપેલી ચૈતન્ય મહાપ્રભુ અરે નિત્યાનંદ પ્રભુએ કે આ નદીમાં તું જા, અને નદીમાં ગયા પછી એ જે પ્રેમ જે ભગવાને ઉધાર આપેલો હતો એ ત્યાં આગળ પછી એમને મળી જાય છે. તે આપણે જોઈશું કઈ રીતે. યસ, આગળ આપણે જલ્દી આ વાંચી લઈએ, પછી આપણે પ્રેઝન્ટેશન જ્યારે જોઈશું ત્યારે ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું. યસ માતાજી, 2-3 સ્લાઇડ વાંચજો, વાંધો નહીં, આપણે ઓછું કન્ટેન્ટ છે એટલે. યસ, ગો હેડ. પ્રિન્સી માતાજી કન્ટિન્યુ કરો, વાંધો નહીં. ઓકે. હા, પ્રભુને મળવા માંગતા હતા. તેમને નિત્યાનંદ પ્રભુએ સ્વપ્નમાં પદ્માવતી નદીએ જવાની સૂચના આપી. એટલે પછી એમને સ્વપ્નમાં આવીને નિત્યાનંદ પ્રભુએ કીધું કે હવે તું પદ્માવતી નદીએ જા, અને ત્યાં ગયા પછી એમને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થયો હતો. એક મિનિટ. ઓકે,
સો આ એમનું ભજન છે. આ આપને ખબર છે આ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દયા કરો મોરે એ જે આપણે ગાઈએ છીએ ગયા એ પણ? વખતે આપણે વૈષ્ણવ ભજનમાં આ જ હતું. શ્રી કૃષ્ણ આઠવારે ચૈતન્ય પ્રભુ દયા કરો મોરે तुम बिना के दयालु जगत संसारे श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे पतित पावन हेतु तव अवतार मौसम पतित प्रभु न पाई बे आर श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. ઓકે, તો આપણે રોજ સવારે શૃંગાર આરતી પછી ગાય ને ગુરુ પૂજા પહેલા, બરાબર? તો આ તે પણ ડેલી ગાતા હોય છે. સો મારા પ્રિય પ્રભુ ચૈતન્ય મારી પર દયા કરો, કારણ કે આપના પ્રભુત્વ ધરાવતા આ ત્રણેય લોકમાં આપથી વધુ કૃપાળુ અન્ય કોઈ હોઈ શકે? પતિતોના પાવન કરવા માટે જ આપનો અવતાર થયો છે, પરંતુ હું ખાતરી આપું છું કે મારાથી વધુ પતિત આપણને કોઈ નહીં મળે, માટે પ્રથમ મારો ઉદ્ધાર કરો. સો આ આખું ભજન બહુ સરસ છે. અગેન સો એનો મિનિંગ આ થાય છે. અને યસ, મહાપ્રભુનું સ્વપ્ન આવ્યા પછી વૃંદાવન ગયા, એટલે પછી એ અગેન પાછું સપનું આવ્યું અને એમને પછી કીધું કે નાવ યુ ગો ટુ વૃંદાવન. એટલે પછી એ વૃંદાવનમાં જાય. વૃંદાવનમાં ગયા પછી અગેન ત્યાં રૂપ અને સનાતન ગોસ્વામી ઓલરેડી એમનો પાસ ટાઈમ્સ કમ્પ્લીટ થઈ ગયો હતો, એ લોકો જતા રહ્યા હતા એમને ભગવાનના ધામમાં પાછા. તો એ ન મળવાથી અગેન પછી નરોત્તમદાસ ઠાકુર દુઃખી થઈ ગયા, કે પરંતુ તે વખતે ત્યાં જીવ ગોસ્વામી હતા, બરાબર? તો જીવ ગોસ્વામી પછી એમને ગાઈડ કર્યા અને પછી એમને ઓલરેડી ચૈતન્ય મહાપ્રભુએ પહેલા જ કીધેલું કે વૃંદાવનમાં જઈને તું લોકનાથ સ્વામી પાસેથી દીક્ષા લેવાની છે તારે. સો ત્યાં આગળ ગયા પછી જીવ ગોસ્વામી એમના શિક્ષા ગુરુ હતા અને પછી એમને કીધું કે મારે લોકનાથ સ્વામીને મળવું છે, એમની પાસે દીક્ષા લેવી છે. તો આ રીતે પછી લોકનાથ સ્વામી પાસેથી દીક્ષા કેવી રીતે લીધી એ પણ આપણે ડિટેલમાં જોઈશું. સો લોકનાથ સ્વામી મહારાજ જે હતા એ કોઈને ગોસ્વામી જે હતા એ કોઈને દીક્ષા આપતા ન હતા, પરંતુ નરોત્તમદાસ એમણે એટલી સેવા કરી હતી અને એવી મિનિયલ સેવા કરી હતી એટલે એમનાથી એ ખુશ થઈને પછી એમણે ઇનિશિએશન આપેલું અને હી વોઝ ધ ઓનલી વન ડિસાઇપલ. સો આ રીતે એ પણ એમને ચૈતન્ય મહાપ્રભુએ લોકનાથ ગોસ્વામીને એમને કીધું હતું કે તારે આને દીક્ષા આપવાની છે, ત્યારે એમને આપી હતી, બરાબર? તો પછી આપણે આ જોયું એ રીતે શ્રીનિવાસ, નરોત્તમદાસ ઠાકુર અને દુઃખી કૃષ્ણદાસ એટલે કે શ્યામાનંદ પંડિત એ ત્રણેય જીવ ગોસ્વામીના વિદ્યાર્થીઓ હતા. અને આપણે લાસ્ટ સેશનમાં પણ જોયું એ ત્રણેય સાથે રહીને જીવ ગોસ્વામી પાસેથી બધું સ્ટડી કરી હતી. અને શિક્ષણ પૂરું થયા પછી જીવ ગોસ્વામીએ ત્રણેયને ક્યાં મોકલ્યા? અલગ અલગ પદવી આપેલી, કે શ્રીનિવાસને આચાર્ય ની પદવી આપી હતી, નરોત્તમદાસને ઠાકુરની અને દુઃખી કૃષ્ણદાસ એટલે કે શ્યામાનંદને પંડિતની પદવી આપી હતી. એ બેઝિકલી જીવ ગોસ્વામીએ આપી હતી. ઓકે, અને જાનવા દેવી કોણ છે ખબર છે ને? હરે કૃષ્ણ. નિત્યાનંદ પ્રભુ. યસ. તો જાનવા દેવી અગેન એટલે એમણે, અને પછી જ્યારે આ લોકોને ત્યાં બંગાળમાં પ્રીચિંગ કરવા માટે એમને સંદેશ આપેલો હતો તે વખતે પછી જીવ ગોસ્વામીને કીધું હતું, કારણ પછી નિત્યાનંદ પ્રભુ અને એ લોકો તો બધા જે 6 ગોસ્વામીઓ જે હતા એ બધા જતા રહ્યા હતા, નિત્યાનંદ પ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ. તો એના માટે પછી આ લોકો પુસ્તકો ભરેલા ગાડા લઈને ત્યાં ગયા હતા. અને પછી આપણે ખબર છે કે રસ્તામાં પેલા વિષ્ણુપુર કરીને ત્યાં આગળ એ ચોરાઈ ગયા હતા, બરાબર? તો સર્વપ્રથમ પુસ્તક વિતરણની ત્રિપુટી એ પણ આપણે જોયું હતું, નરોત્તમદાસ ઠાકુર, શ્રીનિવાસ આચાર્ય અને શ્યામાનંદ પંડિત. પછી ચૈતન્ય મહાપ્રભુના તિરોભાવના 50 વર્ષ પછી નરોત્તમદાસે ગૌડીય દર્શનના એકીકરણ માટે બંગાળમાં વાર્ષિક ઉત્સવ આયોજિત કર્યો, જેને ખેતુરી મહોત્સવ કહેવાય છે. આપને ખબર છે જ્યારે આ પેલી બધી બુક્સ ચોરાઈ ગઈ હતી, બરાબર? તો એ વખતે શ્રીનિવાસ આચાર્ય ત્યાં જ રહી ગયા હતા અને નરોત્તમદાસ ઠાકુર અને શ્યામાનંદ પંડિતને આગળ મોકલેલા. એમને કીધું કે તમે ઓરિસ્સા જાઓ અને તમે બંગાળ જાઓ, બરાબર? અને એ શ્રીનિવાસ આચાર્ય ત્યાં જ રહી ગયા હતા
એ પાછા ગ્રંથોને આપણે એ જોયું હતું એમના સેશનમાં કે કેવી રીતે પાછા એ રિકવર કરેલા રાજા પાસેથી, બરાબર. સો એ અહીંયા આગળ પણ એ જ કીધું છે એમણે. સો પણ પછી જ્યારે નરોત્તમદાસ ઠાકુર જે ત્યાં ગયા હતા, એ અગેઇન એટલે બંગાળમાં એ ગયા હતા, બરાબર. અને સામરાન પંડિત ઓરિસ્સા ગયા હતા. તો બંગાળમાં એટલે કે એમનું જે ઘર હતું ખેતુરી, કે જ્યાં ખેતુરી, ત્યાં આગળ ગયા અને ત્યાં પછી એક મોટો એક મહોત્સવ એમણે કરેલો, કે જેનાથી પછી ત્યાંથી એમણે એ વૈષ્ણવ સોંગ લખવાની શરૂઆત કરી હતી, બરાબર. ભજન લખવાની સૂચના ચૈતન્ય મહાપ્રભુ એમને અગેઇન ઇન્સ્પિરેશન આપેલી અને પછી ત્યાંથી એ ચાલુ કરેલું. એ પણ આપણે ડિટેલમાં જોઈશું. અને એ પછી અહીંયા ગોપાલપુરા ગામના એક વિપ્રદાસ નામના એક બ્રાહ્મણ હતા. ત્યાં એનું જે ગોડાઉન હતું એકચ્યુઅલી, એની અંદર બધા સ્નેક હતા, સાપ હતા. પરંતુ એ નરોત્તમદાસ ઠાકુરને ચૈતન્ય મહાપ્રભુએ અગેઇન પ્રેરણા આપી કે અહીંયા ગાડી તું જા અને ત્યાં આગળ અમારી મૂર્તિ છે એને બહાર કાઢ. તો ત્યાં આગળ એ નરોત્તમદાસ ઠાકુર ત્યાં ગયા અને એને પેલા બ્રાહ્મણને કીધું કે અહીંયા આગળ મારે જવું છે. તો પેલા એ ના પડી કે નહીં, આ કોઠારમાં તો સાપ છે, બધા સ્નેક છે, તો તમે નહીં જાઓ. તો કે નહીં ને, મારે જોવું છે એમ. એટલે ત્યાં અંદર જે ગયા તો પછી અંદર સરસ મજાની ગૌર અને વિષ્ણુ પ્રિયાની આ રીતે વિગ્રહ પ્રકટ થયા હતા, બરાબર. તો અને એ રીતે એ વિગ્રહ અને પછી બીજા બી 4-5 વિગ્રહ હતા, એમને પછી એ કરીને ત્યાં ખેતુરી મહોત્સવ ત્યાં આગળ એ આપણે એના વિશે બી જોઈશું. સો આ રીતે એક પાસ્ટ ટાઈમ્સ અહીંયા એ છે. હવે શ્રીલા પ્રભુપાદ નરોત્તમદાસ ઠાકુર વિશે હું શું કહે છે એ આગળ કીધું છે. યસ માતાજી, વાંચો. બીજા કોનો હેન્ડ રેઝ હતો? આશા માતાજી. યસ. પ્રભુપાદે શું કીધું નરોત્તમદાસ ઠાકુર માટે એ જો. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. પ્રભુપાદના શબ્દો. તેઓ કહે છે નરોત્તમદાસ ઠાકુરની પ્રાર્થનાઓ એ સ્વર ભૌતિક સ્વરની ઉપરનો છે, જે સીધો આધ્યાત્મિક શક્તિ આવે છે અને તેના માટે તે ભાષાની સમજણ હોવી જરૂરી નથી. તે એકદમ વીજળીના કડાકા જેવો છે. વીજળીનો અવાજ વધારે સાંભળે છે, તેમાં કોઈ ગેરસમજ નથી થતી. બરાબર. તેમજ આ ગીત ભૌતિક કરતા ઉચ્ચ સ્તરના છે અને વીજળીની જેમ તેઓ હૃદયમાં વિસ્ફોટ થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. આ બહુ સરસ પ્રભુપાદ આને સરખાવે છે કે નરોત્તમદાસ ઠાકુરની પ્રાર્થનાઓ અને એમનો જે અવાજ, એમનો જે સ્વર હતો એ ભૌતિક સ્તર એટલે કે આપણા જેવો નતો, એનાથી ઉપરનો હતો, બરાબર. એટલે કે આધ્યાત્મિક સ્તરથી આવે છે. અને અહીંયા એનાલોજી એ આપી છે કે જેવી રીતે વીજળીનો કડાકો થાય, બરાબર, કે એના માટે કોઈને બી ભાષાની સમજણ, આપણને ખબર છે કે આ આચાર્યોના સોંગ્સ બધા મોસ્ટલી બંગાળી ભાષામાં છે. આપને બંગાળી ભાષા નહીં ખબર હોય છતાં પણ એમના સોંગ્સ એટલા, અહીંયા કીધું એ પ્રમાણે કે એમનો જે સ્વર જે છે એ ખરેખર આધ્યાત્મિક સ્તરથી એટલે ભૌતિક સ્તરથી ઉપરનો છે. તો એ મતલબ ઇરિસ્પેક્ટિવ ઓફ લેંગ્વેજ, તો આપણે તો ઇન્ડિયન્સ છે પણ અમુક જે આ રાધાનાથ સ્વામી મહારાજ છે, જયપતાકા સ્વામી મહારાજ છે, એ લોકો ફોરેન બોડી હતા, પણ છતાં પણ એ લોકોને બંગાળીની લેંગ્વેજ એટલી સરસ લાગેલી અને એ લોકો શીખી પણ ગયા હતા પછી, બરાબર. આપણે બધાને ખબર છે. સો એ એમની જે અહીંયા આગળ એનાલોજી એ રીતે આપી છે કે જેવી રીતે વીજળીનો અવાજ કેવું કે સાંભળીને બધા જ સમજી શકે કે આ વીજળીનો અવાજ છે, એવી જ રીતે આમના ગીત પણ એ ભૌતિક કરતા આધ્યાત્મિક સ્તરના હતા. જેવી રીતે વીજળી જેમ હૃદયમાં વિસ્ફોટ કરે છે, તો જેવી રીતે વીજળીને કેવું બધાને નાના છોકરાથી માંડી કોઈને ખબર પડે કે આ વીજળી છે, એવી જ રીતે એમના ભૌતિક જે ગીતો પણ હતા, જે વૈષ્ણવ સોંગ્સ, એ પણ આ રીતે બધાને તરત સ્પાર્ક કરીને સમજણ પડતા એવા હતા. આ શ્રીલા પ્રભુપાદના શબ્દો છે. ઓકે. અરે શું થયું? એક મિનિટ. પછી અહીંયા એમની જે વૃંદાવનની અંદર એમની સમાધિ છે એ આપણે જોઈએ. અહીંયા એ પણ સરસ છે કે નરોત્તમદાસ ઠાકુર અ ગ્રેટ ડિવોટી આચાર્ય ઓફ ગૌડીય વૈષ્ણવ સેક્ટ હેઝ સંગ માય લોર્ડ. એટલે એમણે જે ગાયું હતું એના વિશે લખ્યું છે કે આઈ હેવ સિમ્પલી વેસ્ટેડ માય લાઈફ. એટલે નરોત્તમદાસ ઠાકુર એવું કહે છે કે મેં મારું જીવન બરબાદ કર્યું છે. હેવિંગ ઓબ્ટેન ધીસ હ્યુમન બોડી આઈ હેવ નિગ્લેક્ટેડ ધ વર્શિપ ઓફ લોર્ડશિપ. કે મને મનુષ્યનો જન્મ મળ્યો છતાં પણ મેં તમારી વર્શિપ નહીં કરી. ધેરફોર આઈ હેવ વિલિંગલી ડ્રંક પોઈઝન. એટલે એવું કે જેણે બી આવું કર્યું હોય એ બધાએ વિલિંગલી જાણી જોઈને, એ આ ભજન છે ને કે જાનિયા સુનિયા વિષ પાયા, રાધા કૃષ્ણ નામ મનુષ્ય જીવન પાયા, રાધા કૃષ્ણ નાહી ભજિયા, જાનિયા સુનિયા વિષ ખાય. પ્રભુજી તા
હરી બોલ, વેરી નાઇસ માતાજી. તો એના વિશે જ કીધું છે અહીંયા આગળ કે અહીંયા આગળ એટલા માટે એ જ કીધું કે ઇન અધર વર્ડ્સ ધ હ્યુમન બોડી ઇઝ એસ્પેશિયલી મેન્ટ ફોર ધ કલ્ટિવેટિંગ ઓફ ધ નોલેજ ઓફ ડિવોશનલ સર્વિસ. સો આપણે જો હ્યુમન લાઈફની અંદરમાં પણ જો આપણે ભક્તિ નહીં ડેવલપ કરીશું તો આપણે જાનિયા સુનિયા વિષ ખાઈયા. એ અહીંયા આગળ શ્રીમદ ભાગવતમમાં અહીંયા પરપટમાં શ્રીલા પ્રભુપાદે આ મેન્શન કર્યું છે. નરોત્તમદાસ ઠાકુરનું આ ભજન વિશે કીધું છે, બરાબર. અને એટલે આ પ્રભુપાદનું બી આ પ્રિય ભજન હતું, એ જ છે માતાજીએ જે ગાયું ને હમણાં, વિફલે જન્મ આ મનુષ્ય જન્મ પાયા. સો હે ભગવાન હરિ, મેં મારો જન્મ વિફળ ગુમાવી દીધો કે ના, અને જાણી જોઈને ઝેર પીધું એના જેવું. ઓકે, સો આ રીતે વૃંદાવનદાસ ઠાકુર, અને એમની સમાધિ ક્યાં છે? વૃંદાવન ધામની અંદર છે, બરાબર. શ્રી રાધા ગોકુળાનંદ મંદિરના પ્રાંગણમાં. અને એમના જે બીજા ફેવરિટ ભજનો, મતલબ જે વેલ નોન છે એ બધા ભજનો કયા? સૌથી એક તો આ શ્રી ગુરુ ચરણ પદ્મ, જે આપણે ગુરુ પૂજામાં ગાઈએ છીએ એ, બરાબર. પછી રાધા કૃષ્ણ પ્રાણ મોરા એ, પછી નિતાઈ પદ કમલમ, પછી રૂપ મંજરી પાદ, અને વૃંદાવન રમ્ય સ્થાન, અને શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દયા કરો મોરે, અને માતાજી આજે ગાયું જે અનિલો પ્રેમ ધન, અને હરિહરાય નમ કૃષ્ણ યાદવાય નમ, અને ગૌરાંગ બોલી તે હવે વગેરે. સો આ બધા સરસ સરસ વૈષ્ણવ સોંગ જે માતાજી, ઉર્મિલા માતાજી બધાને શીખવાડે છે. સો ઇટ ઇઝ વેરી ગુડ ટુ લર્ન. અને આપણી જે ભક્તિનું જે ખરેખર મૂળ જે છે એ આપણા વૈષ્ણવ સોંગ્સ છે. એટલે વૈષ્ણવ સોંગ્સ તમે જેટલા ગાશો એટલું તમને એમ વધારે તમે કનેક્ટ કરી શકશો, ચૈતન્ય મહાપ્રભુનો ભાવ સમજી શકશો, અને કૃષ્ણા કોન્શિયસને વધારે સારી રીતે સમજી શકશો. તો અહીંયા એ જ કીધું છે કે વૈષ્ણવ ભજનનું કીર્તન કરવું, ભજનોનું કીર્તન કરવું એ ભક્તિ યોગનું આવશ્યક સાધન છે, એક અંગ છે, બરાબર. એક જ સમયમાં આપણે આ ભૌતિક વિશ્વના કષ્ટમાંથી મુક્ત કરીને આપણી ચેતનાને પ્રભુ પ્રેમના ઉચ્ચ સ્તરે પહોંચાડી દે છે. જે શ્રીલા પ્રભુપાદે કીધું ને કે એમનો અવાજ, એમનું જે વર્ડિંગ્સ જે હતા એ બધા આધ્યાત્મિક છે. તો આધ્યાત્મિક સ્વર આપણને આધ્યાત્મિક રાજ્યમાં લઈ જઈ શકે છે. જેવી રીતે હરે કૃષ્ણ મહામંત્ર, બરાબર. ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન. સો હરિનામ છે, પછી આ એવી જ રીતે વૈષ્ણવ સોંગ્સ છે, એ બધા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ રીતે આપણે જસ્ટ જોયું. હવે આપણે મેઇન પ્રેઝન્ટેશનમાં વિલ ડિસ્કસ, ઓકે, ફર્ધર ઇન ડિટેલ. તો આજે શ્રીલ નરોત્તમદાસ ઠાકુર, પ્રેમ અને ભક્તિની સુવર્ણ યાત્રા, ગૌડીય સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી પ્રચારક, રસિક ભક્ત અને મહાન એકીકરણ કરતા એટલા માટે કહે છે કે જ્યારે બધાને મતલબ વચ્ચે જે વેક્યુમ થઈ ગયેલું હતું, અને એ લોકો ત્યાંથી લઈને આવ્યા, બરાબર, જે પુસ્તકો લઈને આવતા હતા, પરંતુ રસ્તામાં ચોરાઈ ગયા હતા. એટલે પુસ્તકો બી નહીં હતા. તો હવે લોકોને કેવી રીતે ભેગા કરવા, એકીકરણ, મતલબ કેવી રીતે પ્રીચિંગ કરવું, કેવી રીતે. સો એના માટે નરોત્તમદાસ ઠાકુરે પછી એમને પ્રેરણા આપી, કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુએ, કે યુ સ્ટાર્ટ સિંગ, કમ્પોઝ ધ ભજન્સ, અને ભજન દ્વારા તમે એ કરો. સો અને ખેતુરી મહોત્સવ જે બહુ સરસ જે છે આપણે જોઈશું ડેફિનેટલી. તો એ, અને એટલે અગ્રણી પ્રચારક એટલા માટે કહી શકાય, બરાબર, ત્રણેયને. અને રસિક ભક્ત. તો એમની લાઈફ આપણે શોર્ટમાં પહેલા જોઈશું, અને પછી ડિટેલમાં એમની ઇવેન્ટ જોઈશું, કે શ્રીલા નરોત્તમદાસ ઠાકુર, ભક્તિ અને પ્રેમનું દિવ્ય જીવન. ઓકે, સો યસ. તો સૌથી પહેલા આ અમુક શબ્દમાં સ્પેલિંગ મિસ્ટેક છે, એમાં ના જતા મેઇન ચિત્ર જોજો, અને હું જે બોલું છું એ તમે સાંભળજો, એટલે તમને વાંધો નહીં આવશે. આમાં થોડી સ્પેલિંગ મિસ્ટેક્સ હોય છે. હરે કૃષ્ણ પ્રભુજી, સ્ક્રીન શેર નથી થતી, રાધા ગોવિંદ જ દેખાય છે સ્ક્રીન અરે ઉપર. તો બોલો ને, મને કોઈ બોલતા નથી તમે. અરે એક જ છે. બોલી તો ખરા. હા, તો એક જ છે કે મને એવું કે હું તો, એ ભગવાન. હવે થાય છે માતાજી કે નથી? ના પ્રભુજી નથી. નથી પ્રભુજી, હજી રાધા ગોવિંદ જ છે. કેમ આવું થાય છે? હવે દેખાય છે હવે પ્રભુજી. આવે. હવે. દેખાય છે ને? ચેન્જ બી થાય છે ને? હા, હવે ચેન્જ થાય છે અને દેખાય છે.
ઓકે ઓકે, હવે આને છે ને હું ફૂલ સ્ક્રીન કરું ફ્રોમ ફૂલ સ્ક્રીનમાં દેખાયું ને હવે? ઓકે. સો સૌથી પહેલા એમનો પ્રાદુર્ભાવ અને દિવ્ય બાળપણ, કે એમનો જન્મ જે ખેતુરીમાં એમનો જન્મ થયો હતો, જે અત્યારે એક્ઝિસ્ટિંગ બાંગ્લાદેશની અંદર આવે છે બરાબર. અને એ જમાનામાં કેવું હતું કે બધા અમુક અમુક ડિસ્ટ્રિક્ટ ટાઈપ હતું, અને એ બધા રાજાઓ જે નવાબ હુસેન કે એના અંડરમાં આવતા હતા, અને દરેક ગામડાનો કે દરેક જે કસ્બાનો એક કોઈ એ હતો, મતલબ એ લોકો રાજાશાહી ટાઈપનું હતું. સો આ જે એમના પિતા જે હતા, નરોત્તમદાસ ઠાકુરના પિતા, એનું નામ કૃષ્ણાનંદ દેવ, અને માતા એમની વાઈફ હતી, એટલે કે એમની મમ્મી જે અત્યારે નારાયણી દેવી, એમને ત્યાં એમનો જન્મ થયો હતો બરાબર. સો હી વોઝ લાઈક રાજકુંવર હતા, એટલે એ કિંગના છોકરા તરીકે આપણે કહી શકીએ બરાબર. પછી 6 મહિના પછી જ્યારે એમનું જે અન્નપ્રાશન સેરેમની કરે ને, તો એ જ્યારે પહેલી વાર જ્યારે ખવડાવે ભાત, તો એ જ્યારે ભાત ખવડાવવા જતા હતા ત્યારે કંઈ ખાય જ નહીં છોકરો, ગમે એટલો પ્રયત્ન કરે ખાય નહીં. પછી ખબર પડી કે આ પ્રસાદ કે આ લેતો કેમ નથી, ત્યારે એક બ્રાહ્મણે એને કીધું કે મતલબ એને નહીં, કોઈએ કીધું રાજાને કે તમે જે ખવડાવો છો એ ભગવાનને ઓફર કર્યું, તો એ ભગવાનને ઓફર નહોતું કરેલું હતું. તો પછી અગેઇન ભગવાનને ઓફર કર્યા પછી તરત એણે જે છોકરાએ જે અન્નપ્રાશન તરીકે, એટલે પહેલો જે અન્નનો ખોરાક કોળિયો જે લીધો, એ પણ ભગવાનને ઓફર નહીં કરેલો હતો ત્યાં સુધી એણે નહોતો લીધો. સો આ રીતે પ્રસાદ અહીંયા કીધું ને કે બ્રાહ્મણે જ્યારે કીધું કે ભગવાનને ધરાવેલો પ્રસાદ આપો તો પછી એ લેશે, અને પછી એણે લીધો હતો. સો આ રીતે બચપનથી આ રીતે એકદમ ભગવાન, ઇવન એ લોકો કૃષ્ણાનંદ અને નારાયણી દેવી, એ લોકો પણ વૈષ્ણવ જ હતા ડેફિનેટલી, અને એટલા માટે જ એમને ત્યાં આ રીતે જન્મ થયો એના બાળકનો બરાબર. અને પછી શાસ્ત્રીય વિદ્વતા, એટલે કે નાની ઉંમરની અંદર જ મહેલમાં રહીને, કારણ કે એ કિંગ જેવો હતો બરાબર, રાજકુંવર જેવો હતો, અને એ ટાઈમમાં જ્યારે જગન્નાથપુરીની યાત્રા માટે લોકો આવતા, તો એને બધું ફેસિલિટેટ કરવાનું કામ પણ એમના આ મમ્મી પપ્પા એ લોકો કરતા, એટલે વૈષ્ણવ સેવા એ લોકો ખૂબ કરતા. અને એટલે આ રીતે બચપનમાં જ પછી એમને આ રીતે એમના મહેલમાં જ ટીચર તરીકે આવીને આ બધું શીખવાડતા હતા બરાબર. અને કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કેવી રીતે થઈ, જે આપણે આગળ જોયું પેલા એમાં, કે ચૈતન્ય મહાપ્રભુએ પદ્મા રિવરને સોંપેલી હતી કે ભાઈ ફ્યુચરની અંદર એક બાળક આવશે અને તારે હેન્ડ ઓવર કરવાનું છે પ્રેમ, કૃષ્ણ પ્રેમ. સો એને પછી પદ્માવતી નદીની અંદર સંચિત પ્રેમ, જે ચૈતન્ય મહાપ્રભુએ નરોત્તમને કીધું કે કૃષ્ણ પ્રેમ સાચવી રાખ્યો છે, એટલે એમને પછી નિત્યાનંદ પ્રભુએ કીધું કે નાવ ટાઈમ હેઝ કમ, અને પછી એ અડધી રાતે ઉઠીને પછી ત્યાં પદ્મા નદીમાં જાય છે, અને ત્યાં આ રીતે ત્યાં જઈને પછી જે સ્નાન કરે છે, તો આખું એમનો જે કલર જે હોય, એટલે એમનો જે બ્લેક કલર ના હોય, શ્યામ હોય, એની જગ્યાએ આ રીતે ચૈતન્ય મહાપ્રભુની જેમ ગોલ્ડન એનો એ થઈ જાય છે, ગોર થઈ જાય એમનો વર્ણ બરાબર, સોનેરી થઈ જાય છે. સો શારીરિક પરિવર્તન થઈ જાય છે એની અંદર, અને પછી એકદમ એક્સ્ટસીમાં જ રહી છે એ ઓકે. અને પછી એમના મમ્મી પપ્પાને બધાને એ જ કહે છે કે ના, આઈ હેવ ટુ ગો ટુ વૃંદાવન, એટલે વૃંદાવન તરફ જવા માટે નીકળી જાય છે. નથી જતા શરૂઆતમાં, તો એમને પછી એકદમ, એ તો કિંગ જેવા હોય ને, તો એકદમ જઈ જ નહીં શકે એ રીતે એકદમ સિક્યુરિટી ટાઈટ હોય છે. પરંતુ વચ્ચે પછી એકવાર નવાબ કહે છે કે મારે તમારા આ જે છોકરો જે છે એકદમ ભગત ટાઈપ છે, તો એને મારે મળવું છે, જોવું છે એને, તો એને તમે મોકલો. તો પછી એને પેલા બધા સિક્યુરિટીની અંડરની અંદર પાલખીમાં બેસાડીને જંગલના રસ્તે, ત્યારે તો એ રીતે જ હોય ને જંગલના રસ્તેથી, તો રસ્તાની અંદર જતા હતા પછી એ ટાઈમ શોધીને ત્યાંથી ભાગી જવા પ્રયત્ન કરે છે. તો એ પણ આગળની સ્લાઇડમાં આવશે ડિટેલમાં. તો આ રીતે વૃંદાવન ગમે તેમ કરીને પહોંચે છે. પછી વૃંદાવનમાં પહોંચી ગયા પછી ત્યાં જઈને જીવ ગોસ્વામીને મળે છે, અને પછી એમને આગળ પછી કહે છે કે મારે આ રીતે લોકનાથ સ્વામી ગોસ્વામીની દીક્ષા લેવી છે બરાબર. કારણ કે બધી ઇન્સ્પિરેશન એમને ચૈતન્ય મહાપ્રભુ ટાઈમે આપે છે, બાય સ્વપ્નામાં કે એમાં એ રીતે. અને ફાઇનલી પછી લોકનાથ સ્વામી ગોસ્વામીજી એગ્રી થાય છે એને દીક્ષા આપવા માટે. તો આ રીતે શિક્ષા દીક્ષા બધું થઈ ગયું, એજ્યુકેશન થઈ ગયું, અને પછી
નરોત્તમદાસ ઠાકુર બેઝિકલી પછી એમને જીવ ગોસ્વામીએ ત્રણેયને આ રીતે મોકલે છે પુસ્તકોનો પ્રસાર કરવા માટે, બંગાળ અને ખેતુરી. તો આ રીતે જાય છે અને પછી પુસ્તકો ચોરાઈ જાય છે, આપણને ખબર છે. અને પછી આ રીતે નરોત્તમદાસ ઠાકુર જાય બંગાળમાં જાય છે, અને બંગાળમાં ગયા પછી ત્યાં અગેન ખેતુરી, કે એમનો જન્મ જ ત્યાં થયો ને ખેતુરી, તો એ તો એકનો એક છોકરો હતો, પણ એ આ રીતે જતા રહે છે વૃંદાવનમાં. તો પછી એમના જે મમ્મી પપ્પા એમનો નાનો ભાઈ હોય એને કિંગ જેવો બનાવે છે. અને પછી આ રીતે ખેતુરી મહોત્સવ, એટલે કે એમના બ્રધર જ થાય ને, એમના કઝિન બ્રધર. સો એમની હેલ્પથી એ પણ ડિવોટી જ હોય છે એમના. સો આ રીતે બહુ સરસ ખેતુરી મહોત્સવ નું આયોજન થાય છે, અને ત્યાં આગળ પછી બધાને જ બોલાવે છે. એ આપણને અગેન આગળની સ્લાઇડમાં જોઈશું કેવી રીતે ખેતુરી મહોત્સવમાં શું શું થાય છે. અને પછી ત્યાં આગળ સૌથી પહેલું ભજન ગાય છે નરોત્તમદાસ ઠાકુર. અને આ રીતે એમણે 120 થી વધુ ભજનો લખ્યા હતા. અને બરાબર આ રીતે આગળ પછી એમનું, અને લાસ્ટમાં એમની જે કેવી રીતે દિવ્ય અપ્રકટ લીલા, એટલે જ્યારે પાસ્ટ ટાઈમ્સ એમનો વાઇન્ડ અપ કેવી રીતે કરે છે, એ પણ બહુ સરસ ઇન્સિડન્ટ છે. એ પણ આપણે જોઈશું ડિટેલમાં, કે ગંગા નદીની અંદર એમનું શરીર, એમના જે બે શિષ્ય છે ને એ મસાજ કરતા હોય છે, અને જેવી રીતે મસાજ કરતા કરતા જેવું માટીનું કેવું એમ પીગળી જાય, એવી રીતે એમનું શરીર આખું પીગળી જાય છે. અને આ રીતે વ્હાઇટીસ, અહીંયા જે કીધું ને કે શરીરમાંથી દૂધ જેવો, એટલે કે વ્હાઇટીસ પ્રવાહ આ રીતે માલિશ કરતા કરતા એમનું શરીર આ રીતે ઓગળવા જાય, અને ઓગળીને દૂધ જેવું થઈ જાય મતલબ. અને પછી એમાંથી એક પોટ લઈને પછી આ સમાધિની સ્થાપના જે કરે છે. ઓકે, સો આ રીતે આખું એમનો જન્મથી લઈને આખું એમનો અપ્રકટ લીલા સુધીનું આખું એમનું જર્ની આપણે જોઈએ, આપણે ડિટેલમાં જોઈશું કઈ રીતે. ઓકે, સો મેઇન વસ્તુ અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ એ છે કે એમનું જે કન્ટ્રીબ્યુશન, બરાબર. સો પ્રભુપાદના ગ્રંથોમાં એટલી બધી વાર મોર દેન 2000 થી વધુ વખત એમનો ઉલ્લેખ કરે છે, એમના પર્પટની અંદર, એમના મોર્નિંગ કન્વર્સેશનની અંદર. અને આપણે કાયમ જોતા હોય ને પ્રભુપાદના પર્પટમાં વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, નરોત્તમદાસ ઠાકુર, એ બધાનું રેફરન્સ કોટ કરતા હોય છે. અને બીજું, પ્રભુપાદે જે મોર્નિંગ સાધનાની અંદર જે મતલબ પર્ટિક્યુલરલી આજે આપણે ગુરુ પૂજા, શ્રી ગુરુચરણ પદ્મ, સો એ બી નરોત્તમદાસ ઠાકુરની જે ભજન છે એને જ રાખ્યું છે. સો આ રીતે આપણી દૈનિક સાધનામાં પણ એમનું બહુ જ કન્ટ્રીબ્યુશન ઇમ્પોર્ટન્સ છે. તો આ રીતે આપણે આચાર્યો પ્રત્યેનો આદર, એટલે કે જેટલો આપણો રિસ્પેક્ટ આપણા આચાર્યો અને આપણા 6 ગોસ્વામીઓ પ્રત્યે આપણે, ઇવન ઇન્ક્લુડિંગ શિલા પ્રભુપાદ, આપણે હજી આચાર્યોની શૃંખલામાં આપણે બધા બહુ ને હજી સ્ટડી કરવાના છે. ભક્તિ વિનોદ ઠાકુર, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, શિલા પ્રભુપાદ સુધી. સો આ તો એમનાથી પ્રીવિયસ આચાર્યોની આપણે હજુ ત્યાં સુધી પહોંચ્યા નથી. સો આ રીતે બધા આચાર્યો પ્રત્યે આપણે જેટલું એમના વિશે જાણીશું એટલું આપણો એમના પ્રત્યેનો આદર, અને જેટલો આપણો રિસ્પેક્ટ થશે એટલું જ આપણું ભક્તિલતા જે છે, ભક્તિલતાનું બીજ, એટલે હું ક્યારે ગ્રો થશે, કે જ્યારે એના મૂળ અંદર જશે, બરાબર. તો એ અહીંયા આગળ એ જ કીધું છે કે આ ભક્તિલતાનું મૂળ છે. શું? તો કે આચાર્ય પ્રત્યેનો આદર. ઓકે, તો આપણે અમુક વાર એમ થાય કે આ રોજ સવારે આપણે મંગલા આરતી કરીએ તે પણ આપણે ગ્લોરીફાઈ કરીએ ગુરુને, પછી આ ગુરુ આરતી કરીએ. તો એ એટલા માટે જરૂરી છે કે આપણી ભક્તિલતા જલ્દી વધારે ગ્રો થાય. અને ભગવાને બી કીધું છે ને કે મારા કરતા તમે મારા શુદ્ધ ભક્તોની સેવા કરો તો મને વધારે ગમે. સો આ રીતે આપણે આપણી દિવ્ય દૈનિક સાધનાની અંદરમાં પણ એમનું કેટલું કન્ટ્રીબ્યુશન છે આપણે જોઈ શકીએ, બરાબર. આ ભજન ઇઝ અ પાર્ટ ઓફ અવર મોર્નિંગ સાધના. તો મહાપ્રભુની આપણે જે રીતે આગળ વાંચ્યું એ રીતે, કે મહાપ્રભુની દિવ્ય યોજના, કે ભાઈ મારા ગયા પછી અથવા મારું ડિસએપિયરન્સ થયા પછી આ કન્ટિન્યુએશન કેવી રીતે રાખશે. તો એના માટે ચૈતન્ય મહાપ્રભુ, હરિદાસ ઠાકુર, નિત્યાનંદ પ્રભુ એ રીતે એક દિવસ પદ્માવતી નદીના કિનારા પર જતા હતા. એકદમ ચૈતન્ય મહાપ્રભુ એક્સ્ટસીમાં નરોત્તમ 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 એમ કરીને બોલવા લાગ્યા. સો એમના એસોસિએટ્સ હતા કે આ નરોત્તમ કોણ છે એમ. તો પછી ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે નરોત્તમ જે છે એ થોડા વખત પછી અપિયર થશે, અને એ જે છે કૃષ્ણ પ્રેમ આગળ મતલબ લોકોની અંદર લઈ જવા માટે એ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. તો પછી અહીંયા પદ્માવતી નદીની અંદર કૃષ્ણ પ્રેમની થાપણ મૂકી, એટલે એ વખતે પછી ચૈતન્ય મહાપ્રભુએ નદીની અંદર જઈને, અને જેવા પ્રભુ અંદર ગયા હતા ત્યાં નદી જે એકદમ
જેવી રીતે સમુદ્રમાં કેવા વેવ આવે એવી રીતે એકદમ એ થઈ ગઈ. અને પછી ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે આ રીતે હું મારો કૃષ્ણ પ્રેમ જે છે એ આની થાપણ તરીકે હું તારી પાસે રાખું છું. નદીને કીધું આ રીતે. અને પછી નદીને ઇન્સ્ટ્રક્શન આપી કે આવી રીતે નરોત્તમની પ્રતીક્ષા કરજે અને એક શ્યામ વર્ણના બાળકની ની પ્રતીક્ષા તું આ રીતે કરજે અને જેના સ્પર્શથી નદી. તો એ નદી પછી પૂછે છે કે પદ્માવતી નદી કે ભાઈ મને ખબર કેવી રીતે પડશે, અહીંયા તો મારા પાસે તો કેટલા બધા લોકો આવે ને તો હાઉ આઈ વિલ આઈડેન્ટિફાય નરોત્તમ. તો એમણે પછી કીધું કે જે રીતે અત્યારે સાયન્સ દેખાય છે, અત્યારે જે રીતે એના કિનારા છલકાઈ ગયા, જે રીતે આ અમને કીધું ને ચૈતન્ય મહાપ્રભુએ ત્યાં ગયા ત્યારે, તો એ ટાઈપનું જ ફિલિંગ તને જ્યારે આવશે ત્યારે સમજી જવાનું કે આ નરોત્તમ એ જ છે અને પછી એને આપવાનું. સો જ્યારે પછી નરોત્તમ એક્ઝેક્ટલી જશે ત્યારે આ રીતે જ થાય છે અને પછી એને ભગવાનનો કૃષ્ણ પ્રેમ આપે છે અને એનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે શ્યામ વર્ણમાંથી ગૌર વર્ણ. સો આ રીતે મહાપ્રભુની દિવ્ય યોજના પહેલેથી હતી કે એમનો હજુ તો જન્મ થયો નથી, બરાબર, બાળક એમનો નરોત્તમદાસ ઠાકુરનો, પણ એ પહેલા જ એમને આ કૃષ્ણ પ્રેમની થાપણ પદ્માવતી રિવરને આપી દીધી હતી. સો આપણે જોઈએ તો આ રીતે એમના જે મમ્મી પપ્પા જે હતા કૃષ્ણાનંદ દત્ત અને નારાયણી, એ રાજકુમાર જેવા એમનું લાઈફ હતું, બરાબર, કારણ કે એ ખેતુરીનું આખું જે હતું અલ્ટિમેટલી એ આપણે કિંગના અંડરમાં હતું, પરંતુ એ જ પર્ટિક્યુલરલી જે ખેતુરીનો એરિયા હતો એ એમના જે કિંગ હતા એ એમના મમ્મી પપ્પા હતા, બરાબર. અને જ્યોતિષીઓએ ઓલરેડી એમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે આ જે બાળક જે છે એને ક્યારેય નદી કે જળાશય પાસે ન જવા દેવાનું, બરાબર. તો એટલે એ લોકોએ બહુ પહેલેથી જ સેફટી રાખેલી હતી અને એકદમ મહેલની બહાર જવાની એને પરમિશન જ નહીં હતી, મતલબ ખબર જ નહીં પડે, નજીક જ હતી નદી પણ છતાં બી અંદર જ રહેવાનું, મહેલની અંદર જ રહેવાનું, ભણવાનું, બધું જે પણ કંઈ કરવું હોય તો આ રીતે. પણ પરંતુ પછી જ્યારે આપણે મેં આગળ કીધું ને એ રીતે કે જ્યારે જગન્નાથપુરીની યાત્રા માટે વચ્ચે જે ડિવોટીઝ આવે તો એ લોકોને સેવા, એ લોકોને શેલ્ટર આપવાનું, એ લોકોને પ્રસાદ આપવાનું, એ બધું કામ પણ કૃષ્ણાનંદ દત્ત અને એમના જે હતા, બીકોઝ હી વોઝ અ કિંગ, સો એ બધું એરેન્જમેન્ટ પણ કરતા હતા. સો એક વખતે આ રીતે એ જે નાનો છોકરો હતો ને તો એ એના સૈનિકોને કીધું કે મારે કે હું કશે નહીં જાઉં, ખાલી મારે જોવું છે આ બધા, તો હું તારી આંગળી પકડીને રાખીશ, તું મને બધાને આ બધા જે લોકો રહે છે ડિવોટીઝ, મારે બધાને જોવા છે, મળવા છે. તો આ રીતે એક સૈનિક સાથે ઓલવેઝ એ બહાર જતો હોય, બધાને મળે અને પછી પાછો ઘરે આવી જાય, આવી રીતે. અને આ રીતે એ પછી ચૈતન્ય મહાપ્રભુ અને રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, એ બધાનું એને ઇન્ફોર્મેશન મળે છે. એ કોના દ્વારા? તો કે કૃષ્ણદાસ બાબાજી નામના એક જે વ્યક્તિ હોય છે ત્યાં આગળ, ત્યાં શેલ્ટરમાં હોય છે તે. અને પછી એમના જે કૃષ્ણાનંદ દત્ત અને નારાયણીને એમ થાય કે આ બહાર જઈને જાય એના કરતા પહેલા આપણે કૃષ્ણદાસ બાબાજીને જ કહે કે તમે જ ઘરમાં અને પેલેસમાં આવો અને એને એજ્યુકેશન આપો બધું. એટલે મહાપ્રભુની લીલાઓ અને બધું એમને ત્યાં આગળ જ એમના મહેલમાં જ ઇન્ફોર્મેશન બધી મળી હતી. સો આ મતલબ ભૌતિક તરીકે એક રાજકુમારની જેમ જીવતા હતા, પરંતુ એમની આધ્યાત્મિક જિજ્ઞાસા એ આપણે જોયું એ રીતે બચપનથી રાઈટ ફ્રોમ અન્નપ્રાશનથી જ આપણને ખબર હતી કે એ વખતે બી એ ભગવાનનો પ્રસાદ જ એમને ગ્રહણ કરેલો હતો. અને હી વોઝ ઓલવેઝ થિંકિંગ અબાઉટ રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ચૈતન્ય મહાપ્રભુ, અને એ પણ આ બધું એ બધી લીલા પણ કૃષ્ણદાસ બાબાજી પાસેથી એમણે સાંભળી હતી. અને પછી સાંભળ્યા પછી એમની મમ્મીને સાથે આર્ગ્યુમેન્ટ કરે કે રઘુનાથ દાસ ગોસ્વામી જે છે એ તો ખાલી એ તો વૈરાગ્યની મૂર્તિ હતા ને, એ તો ખાલી બટરનું મિલ્ક એટલું લેતા હતા, પછી એ પ્રસાદ કેવી રીતે લેતા આપણે જોયું હતું એમની લીલા વખતે. સો એ કાયમ કે મારે કે આવું ઓપ્યુલન્ટ લાઈફ નથી જોઈતું, મારે એમના જેવું જીવવું છે. સો મતલબ પહેલેથી બચપનથી જે એમના વિશે બધું સાંભળીને કે નહીં મારે પણ આવું છે, એટલે એનું એટેચમેન્ટ બેઝિકલી વૃંદાવન તરફ જ હતું. અને આપણા 6 ગોસ્વામીઓની જે રીતે લાઈફ હતી એ રીતે જ એમની બાજુ હતું, બરાબર. સો આધ્યાત્મિક જિજ્ઞાસા એમની તીવ્ર લગન આ હતી. તો પછી જેમ જેમ એ મોટો થાય એ લગભગ ટીનેજમાં જેવો આવે, બરાબર, તો ત્યાર પછી એક દિવસ નિત્યાનંદ પ્રભુ એના સપનામાં આવે છે. સો ઇન બિટવીન એણે બધું એજ્યુકેશન બધું થોડું લઈ લીધેલું હતું જે પેલા મહારાજ જે હતા એમની પાસેથી, કૃષ્ણાનંદ પાસેથી. અને પછી જેવું આ યંગ થોડા થાય છે, ટીનેજમાં આવે, તો પછી નિત્યાનંદ પ્રભુ એમને સપનામાં
આદેશ આપે છે કે હવે નાવ યુ ગો આઉટ, જે પદ્માવતી રિવર પાસે જા. ઓકે, અને આગળની જે લીલા જે છે એ તારી રાહ જોઈ છે. એમ તો આ રીતે નિત્યાનંદ પ્રભુએ એમને આદેશ આપે છે કે તારી આ ખેતુરીની લીલા પૂરી કરીને પદ્માવતીમાં જઈને પ્રેમ સ્વીકાર કરો, જે ઓલરેડી ચૈતન્ય મહાપ્રભુનું પ્લાન છે. તો એવી રીતે પછી રાતે જ્યારે બધા ઊંઘતા હોય ત્યારે છોકરો જે જાય છે પદ્માવતી રિવરમાં, અને કૃષ્ણ પ્રેમનું એને પ્રદાન થાય છે. અને આ રીતે જે એમનું પૂરું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે, શ્યામ વર્ણમાંથી મહાપ્રભુ જેવો સુવર્ણ વર્ણ થઈ જાય છે. અને પછી જેવું આ થાય છે તો તરત એકદમ સાત્વિક વિકારો, એટલે કે આજે આપને ખબર છે ને કે એ રીતે ઓલવેઝ એક્ટિંગ લાઈક અ મેડમેન, બરાબર. તો એ રીતે વર્તન કરે તો એના મમ્મી પપ્પાને વધારે ચિંતા થવા લાગી કે આને આ છોકરાને શું થઈ ગયું, કે અચાનક આવું રાતોરાત આવું કેમનું થઈ ગયું. સો પછી થોડું વધારે સેફટી તરીકે, મતલબ એમનું સિક્યુરિટી ઓર વધારી દીધી કે ભાઈ હવે આને એકદમ એ કરવાનું. ઓકે, પરંતુ પછી ઇન બિટવીન જે બંગાળનો જે નવાબ હતા, તો નવાબે ઇન્વિટેશન આપ્યું કે નહીં, મારે આજે તમારે જે છોકરો, મેં સાંભળ્યું કે આ રીતે એકદમ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, જે શ્યામ રંગ હતો એમાંથી આને આ રીતે એક્સટેસી, તો આઈ વોન્ટ ટુ સી. ઓકે, તો પ્રભુના પ્રેમમાં પાગલ રાજકુમાર રક્ષકોને પછી એના માટે એક પાલખી તૈયાર કરીને બધા ફૂલ સિક્યુરિટી સાથે આ રીતે એને ત્યાં લઈ જવા માટે બહાર નીકળે છે. તો રસ્તામાં જંગલ આવે છે, તો જંગલની અંદર પછી એ કે મારે જવું છે આ રીતે પેશાબ કરવા કે આમ તેમ કરીને, પછી એ રાતે ત્યાંથી ગાયબ થઈને આ રીતે પછી ભાગતા અને એ વખતે તો ખબર, એ તો કિંગનો છોકરો હોય, પરંતુ છતાં પણ ત્યાંથી જંગલમાંથી, ત્યારે આવું બધું જીપીએસ કે આવું મોબાઈલ કે એવું કંઈ હતું નહીં, પણ છતાં ત્યાંથી એમાંથી નીકળીને દોડતો છેલ્લે એટલું બધું ભાઈગત ત્યાં આગળ આવીને એ ઢળી પડ્યો એક જગ્યાએ, મતલબ બેભાન થઈ ગયો. સો પછી અગેન આને આંખ ખોલી તો જોયું તો સૈનિકો સામે જ હતા. તો સૈનિકોને પછી કીધું કે ભાઈ આ રીતે તમે મને જવા દો, મારે બીજા કશે મન લાગતું નથી, મારે કોઈ નવાબને કે કોઈને મળવું નથી, મારે વૃંદાવન જવું છે. અને કારણ કે મેં મારું હૃદય જે છે જે બેઝિકલી આમને ચૈતન્ય મહાપ્રભુના એમાં આપ્યું છે. તો મને તો પેલા સૈનિકોને થોડું દયા આવી ગઈ કે ના બરાબર છે. તો એમ કરીને પછી એમને પણ સપોર્ટ કર્યો અને આ રીતે જવા દીધા એને, બરાબર. અને તો છેલ્લે પછી એ ક્યાં સુધી પહોંચી જાય છે કે અચ્છા, એ થતા પછી અગેન એ દોડતા પછી આગળ આવે છે. અને ત્યાં પછી, કારણ આ કેટલા 1-2 દિવસનું નહોતું આ જર્ની, ખાસો લગભગ 1000 કિલોમીટર જેવો આખો રસ્તો હતો. તો એની અંદર પછી એકદમ ખાવા પીવાનું પણ કશું હોતું નથી. તો ત્યાં આગળ પછી ચૈતન્ય મહાપ્રભુ એક સુવર્ણ બ્રાહ્મણના રૂપે આવીને એને એક દૂધનું ઘડો આપે છે કે એટલે તું આપી, અને પછી આ રીતે થોડી એને એનર્જી મળે છે ને પછી ધીરે ધીરે જાય છે. અને પછી ત્યાં રૂપ અને સનાતન ગોસ્વામી પણ એમને સપનામાં આવે છે. ઓકે, સો આ રીતે અલ્ટિમેટલી એ નવાબની પાલખીમાંથી પલાયન થઈ જાય છે સક્સેસફુલી. અને પછી આ રીતે ભાગતા અલ્ટિમેટલી ઇવન એના જે સૈનિકો હતા એ પણ એમને સપોર્ટ કરે છે. બાકી ધારતે તો એ લોકો નહીં જવા દેતા, પરંતુ એમણે કીધું કે નહીં, મારે આ કશામાં બહુ મન લાગતું નથી, મારે જવું છે વૃંદાવન. એમ કરીને દિવ્ય સહાયથી પછી એ ફાઇનલી વૃંદાવન આવવા માટે સક્સેસફુલ થાય છે. તો જેવા પછી વૃંદાવનમાં આવે છે, ઓકે, તો શરૂઆતમાં તો એમને બહુ ઉત્સાહ કે ના મારે વૃંદાવન જવું છે, પરંતુ જેવું વૃંદાવનમાં આવે તો એમને એમ થાય કે આઈ એમ એલિજિબલ, કે ખરેખર હું યોગ્ય છું વૃંદાવનમાં પ્રવેશવા માટે. તો પછી એમની સ્પીડ થોડી ઓછી થઈ જાય છે. અને આ રીતે થોડું, એટલે કે ને વિરહની વેદના, એટલે આપણે કોઈ એકદમ કોઈ સેલિબ્રિટીને આપણે એકદમ બહુ આપણા ફેવરિટ હોય, પરંતુ ત્યારે એકદમ સામે આવે તો આપણે શું વાત કરવી એ આપણે ભૂલી જાય. એવી રીતે આમની હાલત પણ થોડી એવી રીતે થાય. તો આધ્યાત્મિક ભાવ આવી રીતે એકદમ શરૂઆતમાં પીક પર હોય, અને પછી અહીંયા એન્ટર થઈ જાય. કોઈને પૂછે છે કે આ કઈ જગ્યા છે, કે આ મથુરા છે, એટલે વૃંદાવનની નજીક જ છે. એટલે મથુરામાં ઓલરેડી આવી જાય છે. અને પછી અલ્ટિમેટલી હી કેન એબલ ટુ રીચ ટુ વૃંદાવન. અને વૃંદાવન જઈને પછી એને ખબર પડે છે કે રૂપ અને સનાતન ગોસ્વામી પણ નથી, એ પણ ઓલરેડી વૈકુંઠ ગમનના સમાચાર સાંભળે છે. તો એમને શોખ લાગે છે. ચૈતન્ય મહાપ્રભુ તો હોતા જ નથી, નિત્યાનંદ પ્રભુને અને રૂપ અને સનાતન ગોસ્વામી પણ જતા રહે. તો એમને એકદમ તીવ્ર આઘાત લાગે છે કે હવે તો મારું જીવન એ થઈ ગયું. તો પછી જીવ ગોસ્વામી પછી આવે છે ત્યાં આગળ, અને પછી જીવ ગોસ્વામી આખું એમને એ કરે છે, કોન્સોલ કરે છે. અને પછી એમને ગોવિંદ દેવનું જે ટેમ્પલ છે ને વૃંદાવનમાં, ત્યાં લઈ જાય છે. અને પછી ત્યાં રઘુનાથ દાસ ગોસ્વામી હોય છે.
તો રઘુનાથદાસ ગોસ્વામી વિશે બી એમણે બધું સાંભળેલું હોય છે બધું, બરાબર, નાનપણથી. તો આ રીતે રઘુનાથદાસ ગોસ્વામી અને જીવ ગોસ્વામી હોય છે એ વખતે, બરાબર. અને પછી આગળ શું થાય છે આપણે જોઈએ. તો આ રીતે એમનો મતલબ એટલે જીવ ગોસ્વામી ને ત્યાં તો પેલા બે ઓલરેડી હોય જ છે, એમના જે સ્ટડી, એમનું જે શ્યામાનંદ પંડિત અને શ્રીનિવાસ આચાર્ય. સો એમની સાથે રહીને એ આગળ સ્ટડી કરતા હોય છે. સો શિક્ષા એમની પાસે લે છે. અને પછી પણ ચૈતન્ય મહાપ્રભુએ પહેલા કીધેલું ને કે તમારે લોકનાથ ગોસ્વામી પાસેથી દીક્ષા લેવાની છે. તો અને લોકનાથ ગોસ્વામીની દીક્ષા ઇટ્સ વેરી વેરી ટફ, બરાબર. સો એ થોડા ચિંતામાં હોય છે. તો જીવ ગોસ્વામી એ જ કહે છે કે કેમ તને શું ચિંતા છે? તો કે મારે લોકનાથ ગોસ્વામીને પાસેથી દીક્ષા લેવી છે. પરંતુ એ તો કોઈને દીક્ષા આપતા નથી, જીવ ગોસ્વામીએ કીધું. તો પરંતુ જીવ ગોસ્વામીએ એમને કીધું કે ઓકે, યુ જસ્ટ સર્વ, તું એમની સેવા કર. તો કદાચ મે બી તો એ શબ્દ પકડીને એમને પછી નક્કી કર્યું કે મારે હવે એમની સેવા કેવી રીતે કરવી. કારણ કે લોકનાથ ગોસ્વામી જે હોય એ એકદમ કોઈની સાથે મતલબ પેલું કે ને બાબાજી ટાઈપ હોય કે કોઈની સાથે બહુ મિક્સ નહીં થાય, કોઈની સાથે બહુ વાતચીત નહીં કરે, એમની ધૂનમાં હોય, બરાબર. તો એ રીતે તો એમની પાસેથી દીક્ષા કેમ નહીં લેવી? પરંતુ ચૈતન્ય મહાપ્રભુની ઇન્સ્ટ્રક્શન હોય એટલે પછી અને જીવ ગોસ્વામીએ કીધું કે તારે એમની સેવા કરવાનું કંઈક રસ્તો શોધવો જોઈએ. તો આ રીતે આપણે જોઈએ કે ભૌતિક દરજ્જો એમનો એક રાજકુમાર તરીકે હોય અને ઉચ્ચ શિક્ષિત વિદ્વાન બી હોય છે. પરંતુ ફોર ટેકિંગ ધ ઇનિશિએશન, પેલું કે ને કે ગુરુને પ્લીઝ કરવા ઇમ્પોર્ટન્ટ છે. ગુરુ જ્યાં સુધી ઈચ્છા ના હોય ત્યાં સુધી તમને જબરજસ્તી ઇનિશિએશન ના આપી શકે. તો એના માટે પછી એમણે શું નક્કી કર્યું કે આમની સેવા મારે કઈ રીતે કરી શકાય? તો કે એમને ખબર પડી કે કોઈ એક જગ્યાએ રોજ મહારાજ જાય છે. શેના માટે? તો કે મળત્યાગ કરવા માટે એક દૂર જગ્યાએ જાય છે. તો એ જગ્યાએ એનું એમણે કીધું અંધારામાં છુપાઈને રોજ પછી એ જગ્યા સાફ કરી નાખે અને એકદમ સરસ મજાની રેતી પાથરીને એકદમ ડેલી આ રીતે. તો લગભગ 3-4 મહિનાથી આ સેમ વસ્તુ થતી. તો મહારાજને થયું કે આ બધું કોણ કરે છે અહીંયા ગાડી? રોજ કોઈને કોઈ આવે છે તો લેટ મી સી હુ ઇઝ કમિંગ. સો એક દિવસ આવી રીતે જલ્દી જઈને છુપાઈ જાય છે ઝાડીઓમાં અને પછી જોઈ છે તો મતલબ પહેલા જ તો એ પછી ખબર પડે કે આ તો અંધારામાં જેવો અવાજ આવે એટલે તરત મહારાજ નીકળીને કે હુઈ કોણ છે એમ કરીને. તો ત્યાં આગળ જોઈ છે તો કે આ નરોત્તમદાસ ઠાકુર હોય છે. તો કે તું કેમ આવું કરે છે? તું તો આટલો મોટો ખેતુરીનો રાજકુમાર છે, આટલો ઉચ્ચ વિદ્વાન છે, તો તારે શું કામ આ બધું કરે છે? તું તારા આવા કરવાથી કે હું કોઈને દીક્ષા આપવાનો નથી. પરંતુ તો બી પછી એ જીદ કરે છે લોકનાથ સ્વામી પાસેથી, બરાબર, કે ભાઈ મેં તો તમારી પાસેથી દીક્ષા લેવાનું મેં નક્કી કર્યું છે. એના માટે પછી મારે જે કરવું હોય એ કરીશ, બરાબર. મારે બીજો કોઈ મેં તમને આખું મનથી મારા ગુરુ માની લીધા, તમે માનો કે નહીં માનો. તો આ રીતે હ્યુમિલિટી, સર્વિસ એટીટ્યુડ અને બધું જોઈને પછી અને બીજા રેફરન્સમાં એવું પણ છે કે ચૈતન્ય મહાપ્રભુએ સ્વપ્નમાં આવીને લોકનાથ ગોસ્વામીને કીધું કે ના, તારે આને દીક્ષા આપવાની છે. અને પછી અલ્ટિમેટલી લોકનાથ ગોસ્વામી સંકલ્પ કરે છે કે હું કોઈને શિષ્ય બનાવતો નથી, પરંતુ તારી આ સર્વિસ એટીટ્યુડ અને તારી અટૂટ નમ્રતાએ મારો સંકલ્પ તોડાવ્યો છે અને હું તને એકમાત્ર શિષ્ય બનાવીશ. તો આ રીતે મતલબ હમ્બલ અને સર્વિસ એટીટ્યુડથી એ લોકનાથ ગોસ્વામી પાસેથી દીક્ષા લેવા માટે એલિજિબલ થાય છે અને પછી એમને દીક્ષા આપે છે. સો આ રીતે બાહ્ય જગતની અંદર આપણે ખબર છે કે રૂપ વિદ્યાપીઠ જે જીવ ગોસ્વામી ચલાવતા હતા, બરાબર. કારણ એમને જીવ ગોસ્વામી પાસે બહુ બધી રિસ્પોન્સિબિલિટી હતી. જ્યારે સનાતન અને રૂપ ગોસ્વામી ગયા પછી એમણે જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી એને પ્રોપરલી લિપિબદ્ધ કરીને બુક્સ બનાવવાની, બરાબર. અને પછી બીજું બધું બી કામ હતું. એ વખતના જે મુસ્લિમ રાજા હતા એ લોકો સાથે ડીલ કરવાનું. એ બધી કામ અને પાછું ફ્યુચરની પેઢીને જે એજ્યુકેશન આપવા માટે, માર્ગદર્શન માટે એમણે આ રૂપ વિદ્યાપીઠ જેવી ખોલેલી હતી. અને એની અંદર પછી આ શ્રીનિવાસ અને શ્યામાનંદ પંડિત સાથે એ એમના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય તાલીમ મેળવે છે. એટલે બાહ્ય રીતે આ રીતે હોય છે, પરંતુ સાથે સાથે આંતરિક જગત એટલે કે માનસી સેવા પણ કરતા હતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ તો સેવા કરીએ જ, પરંતુ જે પેલું કહે ને કે અમુક સેવા જે માનસિક, તે અહીંયા આગળ
કેવી રીતે એ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે એમને ચૈતન્ય મહાપ્રભુએ કીધું હતું કે અહીંયા ગાડી કે ગોલોકની અંદર એ ચંપક મંજરી તરીકે રાધા કૃષ્ણ માટે દૂધ ઉકાળવાની સેવા એ એટર્નલ એસોસિએટ તરીકે કરતા હતા. પરંતુ અહીંયા પણ એટલે કે વૃંદાવનમાં પણ એમને ઇન્સ્ટ્રક્શન આપી રાધા રાણી. અચ્છા, એમને રાધા રાણી પણ દેખાતા હતા, પછી એમને કૃષ્ણ ભગવાનની ફ્લૂટ પણ સંભળાય. સો કારણ કે એ એટર્નલ એસોસિએટ હતા ને, તો ત્યાં આગળ પછી રાધા રાણીએ એમને કીધું કે તારે આ સેવા લેવાની છે. કે શું? તો કે જ્યારે પણ અમે લોકો જ્યારે રાધા કૃષ્ણ જ્યારે મળતા હોય તો એના માટે ઓલવેઝ જે સ્વીટ તૈયાર કરે છે દૂધની, સો એ દૂધ ઉકાળવાનું કામ જે છે એ ચંપક મંજરી કરી જે એક જે મંજરી કરતી હતી, તો એ તારે સેવા કરવાની છે. સો એ સેવા એક્સેપ્ટ એમણે કીધું કે સારું. તો પછી એમણે પછી લોકનાથ ગોસ્વામીને કીધું કે આ રીતે મને રાધા રાણીજીએ એમને કીધું કે આ સેવા, તો લોકનાથ સ્વામીએ કીધું કે ના, ઇટ્સ ઓકે. સો મતલબ એમના ગુરુ મહારાજને ખબર હતી કે આ ચંપક મંજરી જ છે, અને એ જે ત્યાં જે સેવા કરતી હતી એ જ સેવા એને અહીંયા પણ મળી છે. અને પછી જ્યારે એકચ્યુઅલ સેવા કરતા હતા ત્યારે તો પેલું દૂધ ગરમ કરવા મૂકે ને, કે પેલી ખીર બનાવવા માટે પહેલા એને ગરમ કરવું પડે, ઉકાળવું પડે. તો એ ઉકાળતી વખતે અમુક વાર એ પેલા મટ્ટીના પોટમાં દૂધ ઉભરાય, તો એ વખતે પછી એમને જલ્દી ઉપાડવા માટે એમના આંગળા પણ ક્યારેક દજાઈ જતા હતા. સો જ્યારે એ દજાઈ જાય તો પછી લોકોને એ હતું સેવા એ માનસિક હતી, બરાબર, એ આખી ડિફરન્ટ જ સેવા હતી. પરંતુ એની ઇફેક્ટ જે એમના આંગળાઓ દજાઈ જતા હતા એ પછી ડે ટુ ડે લાઈફમાં પણ દેખાતા હતા, મતલબ ભૌતિક શરીરમાં પણ એ દેખાય. અને પછી લોકોને ખબર પડી જાય કે અરે આના હાથ કેમ, આંગળા કેમ દજાયા છે. તો એ પણ પછી લોકોને ખબર પડી જતી કે બીકોઝ એ ભગવાનની આ માનસિક સેવામાં આ રીતે એ થાય છે. સો આ રીતે નરોત્તમદાસ ઠાકુર આ રીતે એક્સપર્ટ બી હતા ભણવાની બાબતમાં જીવ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ, અને આ રીતે આંતરિક જગતમાં એટલે કે ભગવાનની સેવા આ રીતે કરતા હતા, બરાબર, માનસિક રીતે. સો આ બંનેનું આ રીતે કોમ્બિનેશન. પછી હવે એમનું લાઈફ એકદમ સરસ જતું હતું, એમને શિક્ષા મળી ગઈ, એમની દીક્ષા થઈ ગઈ, બરાબર, ભગવાનની સેવા કરતા હતા, માનસિક સેવા અને બધું. પરંતુ પછી થોડા ટાઈમમાં પછી જીવ ગોસ્વામીએ કીધું કે નાવ યુ પીપલ હેવ ટુ ગો ટુ ધ બંગાળ. એટલે પછી એ ઇન્સ્ટ્રક્શન મળી, અને આમની ઈચ્છા તો નહીં હતી કારણ કે આટલું સરસ વૈષ્ણવ એસોસિએશન હતું, અને પછી કોને છોડીને જવાનું થાય. પરંતુ તો પણ જવું પડે કારણ કે બધા લોકોએ આપણા સંપ્રદાયની અંદર એ રીતે જ છે, બધાએ ઇન્સ્ટ્રક્શન ગુરુ મહારાજ કે જે પણ એમને ઇન્સ્ટ્રક્શન મળતા હોય એ રીતે બધાએ ફોલો કરવાની જ હોય છે. એનું ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે આપણે રૂપ અને સનાતન ગોસ્વામીને પણ કીધું હતું કે ના, તમારે વૃંદાવન જવાનું. તો પછી એવી રીતે જીવ ગોસ્વામી પણ જ્યારે નવદીપ મંડળ પરિક્રમા નિત્યાનંદ પ્રભુ કરાવે છે, બરાબર, પછી ત્યારે કહે છે કે મારે ચૈતન્ય મહાપ્રભુને મળવા માટે જગન્નાથપુરી જવું છે. તો એ વખતે પણ નિત્યાનંદ પ્રભુએ ના પાડી કે નહીં, યુ કેન નોટ ગો ટુ જગન્નાથપુરી, તારે જવાનું છે વૃંદાવન. સો આ રીતે જે પણ ઇન્સ્ટ્રક્શન મળે એ રીતે બધાએ ફોલો કરવી પડે, બરાબર. તો આ રીતે અહીંયા ગાડી પણ આ ત્રણેયને જ કીધું કે તમારે શ્રીનિવાસ આચાર્ય, શ્યામાનંદ પંડિત અને એમને કે તમારે આ રીતે જવાનું છે. ક્યાં? તો કે પશ્ચિમ બંગાળમાં. કારણ તે વખતે જાનવા માતાજીએ કીધું હતું કે અહીંયા ગાડી બધી સિચ્યુએશન્સ થોડી ખરાબ થઈ ગઈ છે, કારણ ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુના જવા પછી જે થોડો ટાઈમ થઈ ગયો તો એમાં લોકો થોડા ડાયવર્ટ થઈ ગયા છે. તો હવે તમારે પ્રીચિંગ એ કરવા માટે એટલે જીવ ગોસ્વામીને પછી કીધું હતું, અને પછી એટલા માટે આ ત્રણેયને મોકલ્યા હતા બધું બુક્સ ને બધું લઈને, બરાબર. અને પછી રસ્તામાં આવું થઈ ગયું તો શ્રીનિવાસ આચાર્ય ત્યાં રોકાઈ ગયા, અને શ્યામાનંદ પંડિત આપણે જે આ રીતે આગળ જોયું એમાં કે શ્યામાનંદ પંડિત અને નરોત્તમદાસ ઠાકુર. તો નરોત્તમદાસ ઠાકુર ત્યાં ક્યાં ગયા? બાંગ્લાદેશ, બંગાળમાં, ઓકે. અને શ્યામાનંદ પંડિત ગયા ઓડિશામાં. સો બાંગ્લાદેશની અંદર એટલે કે અત્યારે વેસ્ટ બંગાળની અંદર પછી ત્યાં એક ચક્ર, પછી જ્યાં નવદ્વીપ અને જે પણ આપણા ચૈતન્ય મહાપ્રભુ અને એક ચક્ર એટલે નિત્યાનંદ પ્રભુનું જન્મસ્થાન હતું ત્યાં. પછી અદ્વૈતાચાર્ય, સો એ બધી જગ્યાએ પિલગ્રીમેજ કરી અને બધું સિચ્યુએશન્સ જોયું, અને પછી બધાને કેવી રીતે એકઠા કરવા, બરાબર. તો એના માટે પછી એમને ચૈતન્ય મહાપ્રભુની જે પ્રેરણાથી એમણે પછી આ ખેતુરી મહોત્સવ એટલે કે પ્રથમ ગૌર પૂર્ણિમા મહોત્સવ,
એ લગભગ ચૈતન્ય મહાપ્રભુના ગયા પછી 50 વર્ષ પછી એ આ ખેતુરીની અંદર આ મહોત્સવ જે નરોત્તમદાસ ઠાકુરે એરેન્જ કરેલો. અને આપણે જે રીતે આગળ વાત કરી કે એમના જે કઝિન બ્રધર હતા, બરાબર, હી વોઝ લાઈક અ કિંગ. સો એનો પૂરો સપોર્ટ હતો અને બહુ જ સરસ રીતે બહુ જ મોટા પાયે મતલબ ખેતુરી મહોત્સવનું એરેન્જમેન્ટ થયું. અને એની અંદર પછી બધાને રાજાઓ, મહારાજાઓ, કવિઓ, પછી જે આચાર્યો જેટલા બી હતા બધાને ઇન્વિટેશન સંસ્કૃતની અંદર લખીને મોકલીને આ મહોત્સવ બહુ જ વાસ્ટ એના એ રીતે સેલિબ્રેટ થયો. અને એ મહોત્સવની અંદર એક જ મિનિટ, ચિત્તુરી ફેસ્ટિવલ ને, યસ. સો હા, તો એ ખેતુરી પહેલા શું થયું, જે પેલું આપણે કીધું ને, એક જે પેલા એક બ્રાહ્મણના રાઈસનું ગોડાઉન હતું, એની અંદર ચૈતન્ય મહાપ્રભુએ એમને નરોત્તમદાસ ઠાકુરને સ્વપ્નમાં આવીને કીધું કે ત્યાં આગળ અમારું મૂર્તિ છે એની. તો એ પછી ત્યાં ગયા અને એમણે કીધું અંદર જવા માટે. તો પેલા બ્રાહ્મણે તો પેલા ના પાડી કે ના ના, આમાં તો જવાય નહીં, અંદર તો સાપ છે ને. તો કે નહીં, આઈ વોન્ટ ટુ સી, એમ કરીને જોવા જાય છે. તો ત્યાંથી પછી એમને રાઈસના ગોડાઉનમાંથી સરસ મજાની મૂર્તિ મળે છે ચૈતન્ય મહાપ્રભુ અને એમની વિષ્ણુપ્રિયાની. અને પછી એ સિવાયની બીજી 5 ડીટીસ પણ હોય છે, જે વ્રજમોહન, રાધારમણ, રાધાકાંતા, રાધાકૃષ્ણ અને વલ્લભીકાંતા એમ કરીને એ એમને એ કરે છે, બરાબર. તો એ ત્યાં આગળ આ જે ખેતુરી મહોત્સવ જે થાય છે ને, ત્યાં આગળ આ બધું આ ડીટી બધા ઇન્સ્ટોલેશન બી થાય છે. અને ફર્સ્ટ ટાઈમ જે એક યુનિક કમ્પોઝ, એટલે તે વખતે પછી નરોત્તમદાસ ઠાકુર આ ફર્સ્ટ ટાઈમ જે એમનું જે ભજન જે એ છે એ ગાય છે, બરાબર. અને એ વખતે શું થાય છે, એ જ્યારે એ બહુ જ સરસ રીતે સેલિબ્રેશન થાય છે. તો એની અંદર બધા જ આવે છે. ચૈતન્ય મહાપ્રભુ જે ઓલરેડી એ લોકો જતા રહ્યા હોય, મતલબ પાસ્ટ ટાઈમ વાઇન્ડ અપ કરી નાખેલો, પણ છતાં પણ આ મહોત્સવ એટલું બહુ વાઇડ, બહુ મોટા પાયે સેલિબ્રેટ કરતા હોય. અને તો એ સેલિબ્રેશનની અંદર ચૈતન્ય મહાપ્રભુ, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી અને બધા જ અદ્વૈતા, બધા જ લોકો આવે છે અને બહુ જ સરસ રીતે એ કરે. અને બધા એકબીજાને જોઈ શકતા હોય છે, ઇવન બીજા બધા લોકો પણ. જેવો પછી પ્રોગ્રામ ખતમ થાય છે, ખતમ એટલે કે મ્યુઝિક એ થઈ જાય છે, તો ત્યારે બધા પછી ડિસએપિયર થઈ જાય છે. સો આ રીતે એક યુનિક એક્સપિરિયન્સ બધાને વિપ્રલંબ ભાવનો પણ એક્સપિરિયન્સ થાય છે બરાબર, કે બધા જોઈ શકતા હતા. અને એ ફેસ્ટિવલની અંદર બધા જ, જે મેં કીધું ને, બધા રાજાઓ અને બધાને બોલાવેલા હતા, વૃંદાવનથી, નવદ્વીપથી અને કોઈ કાટવાથી, એવરીવન. અને ત્યાં આવો એક્સપિરિયન્સ બધાને થયો હતો, બરાબર, કે ત્યાં ચૈતન્ય મહાપ્રભુને બધા જ આવેલા હતા. અને પછી બધાની નજર સામે બધા પછી જેવો પ્રોગ્રામ પત્યો એટલે ત્યારે બધા ગાયબ થઈ ગયા. તો આ રીતે આ ખેતુરી મહોત્સવ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ. અને એનાથી નરોત્તમદાસ ઠાકુર જે છે એકદમ બહુ ફેમસ થઈ ગયા આખું, બરાબર. અને પછી એનાથી, અને બીજા હું, એમના જે ભજન જે હતા બેઝિકલી એ એકદમ કનેક્ટ કરતા હતા, લોકોને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકતા હતા. ઓકે, સો આ ખેતુરી મહોત્સવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નરોત્તમદાસે બંગાળના ગ્રંથો ચોરાયા પછી નિરાશ થયેલા સંપ્રદાયને એકત્ર કરીને નવો પ્રાણ પૂર્યો. સો એની અંદર પછી બધાને બોલાવી લીધેલા હતા. ઓકે, સો આ એક ડિફરન્ટ એક્સપેરિમેન્ટ કરેલો હતો નરોત્તમદાસ ઠાકુરે ફ્રોમ ધ ઇન્સ્પિરેશન ઓફ ચૈતન્ય મહાપ્રભુ, કે ગ્રંથો તો આવશે ત્યારે આવશે, પણ તારે કેવી રીતે સંપ્રદાયને કમ્બાઈન કરો, એકઠો કરીને એમને પાછું નવો એમનામાં પ્રાણ ફૂકેલો હતો. ઓકે, સો આ રીતે અહીંયા આગળ કીધું એ રીતે કે નૂતન કીર્તન શૈલી, કે આની અંદર અહીંયા જો આ બધા આ રીતે કીર્તન કરતા હતા, કે સરળ બંગાળી પદો, એટલે કે એમના જે કમ્પોઝિશન જે હતા એ બંગાળી હતા, સિમ્પલ, કે સામાન્ય માણસો પણ ભક્તિના, એના માટે પણ ભક્તિ સમજી શકે અને ભક્તિના દ્વાર ઓપન કર્યા હતા. અને આ જે પ્રોગ્રામની અંદર જે કીધું ને અદ્ભુત ચમત્કાર, એટલે અહીંયા આગળ એ કીધું કે નરોત્તમદાસ ઠાકુરના મધુર કીર્તનથી આકર્ષાઈને શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને તેમના નિત્ય પરિકરો પ્રત્યક્ષ પ્રકટ થયા અને ભક્તો સાથે નૃત્ય કર્યું હતું અને પછી ડિસએપિયર થઈ ગયા હતા. તો આ રીતે રિયલ વિપ્રલંબ ભાવ શું છે એનું પણ લાઈવ પ્રેક્ટિકલ અહીંયા આગળ ખેતુરી મહોત્સવમાં થયું હતું. તો આ રીતે આપણે નરોત્તમદાસ ઠાકુરને કરુણામય પ્રચારક તરીકે જોઈ શકીએ, બરાબર, કેવી રીતે એમણે
મેક્સિમમ લોકો સુધી પહોંચી શકેલા હતા. અને પછી એમનું જે આગળ કન્ટ્રીબ્યુશન જોઈએ તો અહીંયા આગળ 2-3 વસ્તુ આ છે કે એક તો આ રામ અને રામકૃષ્ણ કરીને હતા, 2 છોકરાઓ બ્રાહ્મણના. તો એ લોકો દેવી પૂજા માટે પશુ બલિ તરીકે બકરાઓ લઈ જતા હતા, બકરીના બચ્ચાઓ જે. તો એમનું ટ્રાન્સફોર્મેશન કરીને એમને પછી શુદ્ધ ભક્ત બનાવ્યા. બરાબર, એમને એટલે એ કીધું રામ અને રામકૃષ્ણ. અને બીજું જે હતું એ ગંગા નારાયણ અને સ્માર્ત બ્રાહ્મણો. સો એનું પણ બહુ સરસ સ્ટોરી છે. કે આજે સ્માર્ત બ્રાહ્મણો હા, પછી શું થયું? અચ્છા, એ એકચ્યુઅલી એની ઇન બિટવીન પછી આ થઈ ગયા પછી એ શું થાય છે કે નરોત્તમદાસ ઠાકુર અને રામચંદ્ર રામચંદ્ર કોણ હોય છે? શ્રીનિવાસ ઠાકુરના શિષ્ય જે હોય છે ને, રામચંદ્ર સંગ માંગે નરોત્તમ દાસ, એ આપેલામાં આવે છે ને ભજનમાં. તો એ લોકો પછી કોઈ એક જગ્યાએ રહેતા હતા અને પછી ત્યાં આગળ એમણે એ જે રામચંદ્ર જે હતા એમને પછી પાછું બોલાવી લીધું એમણે, શ્રીનિવાસ ઠાકુરે. તો પછી નરોત્તમદાસ ઠાકુર એકલા હતા, તો એમણે પછી એમ કીધું કે એમના જે બીજા જે હતા ગંગા નારાયણ, તો એમણે કીધું કે તમે અહીંયા આગળ આવી જાઓ. ક્યાં? તો કે ગંભીલા કરીને ત્યાં આગળ આ લોકો ત્યાં ગંગા કિનારે, તો તમે અહીંયા રહેશો તો અમે તમારી સેવા વ્યવસ્થિત રીતે કરી શકીશું. તો નરોત્તમદાસ ઠાકુર કે ઓકે, વાંધો નહીં. અને પછી ત્યાં આગળ ગયા. નહીં, એ ડિફરન્ટ હતું. ઓકે, એ ગંભીલા વાળો એ દૂર ગંગા. હા, ઓકે, યસ. સો ત્યાં આગળ પછી એ ગંગામાં ત્યાં સ્નાન કરાવ્યું એમને. અને પછી સ્નાન કરીને એ પછી કિનારા પર રેતી પર એકદમ પેલું નિષ્પ્રાણ જેવા થઈ ગયા એમ. સો ગંગા નારાયણને એમ થયું કે આ તો શું થઈ ગયું? મેં એમને અહીંયા બોલાવ્યા હતા તો ખોટું કર્યું. મેં એમને સારી સેવા કરવા માટે મેં અહીંયા બોલાવ્યા, પણ આ તો અહીંયા આવ્યા એનું રીઝન કે એ તો દેહ છોડીને હવે જવાનો પ્લાન કરે છે એમ. સો આ રીતે 3-4 દિવસ સુધી નિષ્પ્રાણ જેવા એકદમ એમ લાગે કે હવે કોઈ મુવમેન્ટ જ નહીં હતી. તો ત્યાં આગળ પછી થોડાક જે બ્રાહ્મણો જે બીજા હતા ને, સ્માર્ત બ્રાહ્મણો જે કહેવાતા બ્રાહ્મણો, તો એ લોકો આવીને પછી એમનું મોકરી કરવા લાગ્યા. શું કે એમને મજાક ઉડાવતા હતા કે આ તો બધું ખોટું નાટક છે, આ તો કાયસ્થ. એટલે કે આપણે ખબર છે કે નરોત્તમદાસ ઠાકુર બેઝિકલી બધા કાયસ્થ હતા. સો કાયસ્થ એટલે કે લોઅર ધેન બ્રાહ્મણ. તો એ કે આ લોકો તો તમે ખાલી હરિનામ ને કે ખાલી નાટક કરો છો ને, એની પાસે તમે ઇનિશિએશન લીધું આમની પાસે, અને હવે આવું બધું ખેલ કરો છો એમ. તો પછી તે વખતે આ જે ગંગા નારાયણ બધા એમને કીધું કે પ્રભુ તમે આ રીતે છોડીને નાઈ જઈ શકો, અને જીદ કરી કે. અને પછી તાત્કાલિક થોડી વાર પછી એ એકદમ એમની જે મૃતદેહ જેવો જ થઈ ગયેલો હતો, પણ એની અંદરથી પાછો એફલ્જન્સ એટલે કે પ્રકાશ આવ્યો. અને ગોલ્ડન બ્રાહ્મણ થ્રેડ એટલે કે જે પેલા બ્રાહ્મણો એને એવું કહેતા હતા ને કે આ તો ખાલી એ છે, કાયસ્થ છે ને લોઅર છે, પરંતુ એ મતલબ જેવા એ સજીવન થયા વિથ ગોલ્ડન બ્રાહ્મણ થ્રેડ, એટલે કે જે જનોઈ વિથ ગોલ્ડન બ્રાહ્મણ થ્રેડ. એટલે એ જોયા પછી પેલા સ્માર્ટ બ્રાહ્મણોને એવું થયું કે ના ના, આજે નરોત્તમદાસ ઠાકુર જે છે એ તો ખરેખર એ છે, બરાબર, ગ્રેટ છે એમ. અને પછી એ લોકોને પશ્ચાતાપ થયો કે આપણે આ ખોટું કર્યું. અને પછી જ્યારે એ લોકો ત્યાં ગયા પાછા, તો બધા જેટલા પણ આ સ્માર્ટ બ્રાહ્મણો હતા એ બધા એમના ડિસાઇપલ થઈ ગયા. બરાબર. તો આ રીતે નરોત્તમદાસ ઠાકુરે થ્રુ સોંગ્સ દ્વારા સામાન્ય લોકો સુધી બી પહોંચ્યા, અને પછી આ રીતે સ્માર્ટ બ્રાહ્મણોને પણ જે આ જે ઇન્સિડન્ટ થયો એનાથી સ્માર્ટ બ્રાહ્મણો પણ એનાથી એટ્રેક્ટ થઈને પછી એના ડિસાઇપલ થઈ ગયા હતા. બરાબર. અને પછી ત્રીજું એક ઇન્સિડન્ટ આ ચાંદ રોય કરીને ડાકુઓ જે સમાજથી તિરસ્કૃત હોય એ લોકોનું પણ ટ્રાન્સફોર્મેશન એમને કરેલું. સો ઇન શોર્ટ બધા બ્રાહ્મણોથી માંડી સામાન્ય લોકોથી માંડી બધા લોકોને એટ્રેક્ટ, અને જે વસ્તુ જે કામ આપણે ચૈતન્ય મહાપ્રભુએ અને નિત્યાનંદ પ્રભુએ પ્રીચિંગનું જે સ્ટાર્ટ કરેલું એને અગેઇન પાછું કરુણામય પ્રચારક તરીકે નરોત્તમદાસ ઠાકુરે આ વસ્તુને પાછી આગળ વધારી હતી. બરાબર. અને પછી એટલે કે આ બે વસ્તુ કીધું ને કે સ્માર્તોનો ગર્વભંગ થયો, એટલે ઇન શોર્ટ કે ગંભીલામાં પોતાની હલકી જાતિના એટલે કે કાયસ્થ કહેનારાઓ સામે
પોતાના શરીરમાંથી સુવર્ણ જનોઈ પ્રકટ કરીને એટલે પેલું કે ને પછી એ લોકો એના ભક્ત થઈ ગયેલા હતા, બરાબર. સો આ રીતે એમનો ગર્વભંગ કરીને દે ગોટ અ ડિસાઇપલ. અને લાસ્ટમાં જે પછી ગંગામાં જળ સમાધિ કેવી રીતે કરે છે એ એમનો જે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો એક વાર આ ફર્સ્ટ ટાઈમ તો બચી જાય છે, પણ પાછી જ્યારે નેક્સ્ટ ટાઈમ પાછું એ કે નહીં ચાલો મારે પાછું ગંગામાં પાછું જવું છે સ્નાન કરવા, તો એ વખતે પેલા ગંગા નારાયણ જે હોય એના શિષ્ય, તો એને આગળનો એક્સપિરિયન્સ ખબર હોય તો એ ત્યારે તો ના પડે છે કે નહીં મહારાજ આપણે અહીંયા ગાડી તમે સ્નાન કરી લો, ત્યાં ગંગામાં જવાની જરૂર નહીં. તો કે નહીં મારે તો ત્યાં જ જવું છે. સો ત્યાં એટલે એમ જીદ કરે છે કે મારે જવું જ છે ત્યાં. એટલે એ લોકોને આઈડિયા તો આવી જાય છે કે હવે આ મહારાજ હવે પાસ્ટ ટાઈમ્સ વાઇન્ડ અપ કરી નાખવાના છે, મતલબ નરોત્તમદાસ ઠાકુર. તો પછી આ લોકો લઈ જાય છે ગંગા નારાયણ અને રામકૃષ્ણ જે એમના જે શિષ્ય હોય, અને એ લોકોને પછી એ ત્યાં ગંગા નદીની અંદર એમને સ્નાન કરાવતા હોય તો તે વખતે પછી કે તમે મને માલિશ કરો મારા શરીરને. અને પછી જેમ જેમ એ જેવી રીતે માલિશ કરવાની શરૂઆત કરી, તો જેમ જેમ માલિશ કરતા ગયા એમ એમનું શરીર પીગળવા માંડ્યું આખું, બરાબર. જે રીતે મટ્ટી પીગળે ને એવી રીતે આ રીતે પીગળીને પછી એકદમ આ ગંગાના પવિત્ર જળમાં એમનું આખું શરીર પીગળી ગયું. તો આ રીતે એમણે ગંગાના જળમાં જળ સમાધિ લઈ લીધી હતી. સો આ રીતે એકચ્યુઅલી નરોત્તમદાસ ઠાકુર એ એમનું શરીર ત્યાગ કરેલો હતો અને આ ભૌતિક જગતમાંથી વિદાય થયા હતા. સો પછી એમણે એમના જે શિષ્યો હોય એ જે પાણી એ જે ઘડામાં લઈ લીધેલું હતું પાણી, અને પછી એમની જે સમાધિ જે બનેલી હતી ત્યાં આગળ પછી એમને સમાધિ બનાવી હતી. સો આ રીતે આધ્યાત્મિક લક્ષ્ય અને ભૌતિક વિક્ષેપ. સો અહીંયા આગળ એ બેનો ગ્રાફ બન્યો કે હરિનામ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી. એટલે આ કોઈનો ક્વેશ્ચન હતો એ બેઝિકલી કે ભાઈ આપણે વૈષ્ણવ આપણે કૃષ્ણ કોન્શિયસમાં આવ્યા પછી આપણે વાસ્તુ અને જ્યોતિષ ઉપર નિર્ભરતા રાખવી કે નહીં આપણે, કારણ કે અમને અમુક વાર આપણે પેલું કહેતા હોય છે ને કે વાસ્તુ એ સાયન્સ છે, જ્યોતિષ બી છે, બરાબર. પરંતુ તમે એકવાર કૃષ્ણ કોન્શિયસમાં આવી જાઓ તો પછી તમે આ બધામાં બહુ એટલું બધું એ નહીં કરવાનું, કારણ કે મેઇન આપણી પ્રાયોરિટી શું કૃષ્ણ કોન્શિયસનેસ છે. પણ તમે પછી વાસ્તુ અને જ્યોતિષમાં આમ તેમ નો ડાઉટ ઇટ ઇઝ અ સાયન્સ, ઇટ સમટાઈમ્સ હેલ્પ્સ ઓલ્સો, એ મદદ કરે ડેફિનેટલી. પરંતુ પછી તમે આખું ડાયવર્ટ થઈ જાઓ, તમે એમાં એનું થોડું બી વેઇટેજ આપો ને તો પછી તમે પછી કૃષ્ણ સાઈડમાં રહી જાય, તમે પછી આ જ્યોતિષ અને વાસ્તુ ઉપર જ ધ્યાન આપવા માંડે. સો આપણે મેઇન વસ્તુ શું આધ્યાત્મિક લક્ષ્ય અહીંયા ગાડી હરિનામ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, અને એ રીતે આપણે કરી શકીએ, બરાબર. તો અહીંયા આગળ બે એક્ઝામ્પલ એ આપ્યા છે કે હાથી અને ફિશ. તો આપણે દરેકની અંદર કંઈ ને કંઈ ક્વોલિટીઝ હોય. હાથીમાં જે ક્વોલિટી હોય ફિશમાં ના હોય, બરાબર. માછલી જે તરી શકે, જ્યારે હાથી એ બંને એકબીજાની કોમ્પિટિશનની આપણે લેવલ 1માં પણ જોતા હોઈએ છીએ ને કે જે વસ્તુ મંકી કરી શકે જે વસ્તુ હાથી નહીં કરી શકે, અને જે વસ્તુ હાથી કરી શકે એ માછલી નહીં કરી શકે. સો આપણી અંદર જે પણ એફિશિયન્સી હોય, દક્ષતા ક્ષમતા હોય એ પ્રમાણે આપણી ભૂમિકા બધાની અલગ અલગ હોઈ શકે. આપણે કોઈની નકલ કરવાની જરૂર નથી, બરાબર. સો અહીંયા આગળ સુવર્ણ મુકુટ અને કમળ. ઓકે. સો અચ્છા આ બીજું એક જે પ્રેઝન્ટેશન આની અંદર કમ્પેરિઝન કરી છે કે કોની તો કે આ બેની નરોત્તમદાસ ઠાકુર જે અત્યારે આપણે જોયું એમનો પાસ્ટ ટાઈમ છે, અને બીજું કુલશેખર, રાજા કુલશેખર, બરાબર. સો આ બંને બે યુગ, બે સામ્રાજ્ય, પરંતુ લક્ષ્ય એક જ હતું. સો કેવી રીતે આ બંનેના લાઈફ ઉપરથી આપણે સામ્યતા કેવી રીતે છે એ આપણે જસ્ટ ક્વિક જોઈ લઈએ, વધારે ડિટેલમાં નહીં જઈશું. રાજા કુલશેખર વિશે, શ્રી નરોત્તમદાસ ઠાકુર વિશે તો આપણે જોયું એટલે તમે ઇઝીલી કનેક્ટ કરી શકશો. સો એ બંનેનું કેવી રીતે થયું તે આપણે જોઈએ. તો કેસ સ્ટડી 1 એટલે કે આ નરોત્તમદાસ ઠાકુર તો રાજકુમાર તરીકે એમનું જીવન હતું, બરાબર. ખેતુરીમાં એમનો જન્મ થયો હતો, અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ દર્શન આપીને વૃંદાવન જવાનો આદેશ આપ્યો. આખું મતલબ ઇન શોર્ટ છે, બરાબર. અને કેવી રીતે વૃંદાવન ગયા અને વૃંદાવનમાં પહોંચ્યા એ આપણે જોયું હતું, બરાબર. તો એક સામ્રાજ્યનો એકમાત્ર વારસદાર આપણે જોયું ને કે એકનો એક છોકરો હતો અને આટલી સિક્યુરિટી હતી છતાં પણ એકમાત્ર વારસદાર જંગલમાં એકલો ખુલ્લા પગે ચાલીને 1000 કિલોમીટરની પદયાત્રા કરીને અલ્ટિમેટલી વૃંદાવન પહોંચેલા હતા.
તો રસ્તામાં જાસૂસોએ પકડ્યો અને તેમના હૃદયની એટલે અલ્ટિમેટલી એમણે મદદ બી કરેલી, આપણે કીધું ને જાસૂસોએ, પણ છતાં એ વૃંદાવન જવા શક્ય પહોંચ્યા. અને પછી ત્યાં જઈને એમણે શું કર્યું એ પણ આપણે જોયું, બરાબર, કે એમના આધ્યાત્મિક ગુરુ જે હતા કેવી રીતે એમની સેવા કરીને કેવી રીતે એમનું ઇનિશિએશન થયું લોકનાથ ગોસ્વામી પાસેથી. તો અહીંયા આગળ કે મેં એટલે ગુરુ મહારાજને કે છુપાઈને જે સેવા કરીને જે અલ્ટિમેટલી કન્વિન્સ કર્યા એના માટે કીધું કે હે ગુરુ મહારાજ, મેં આ ભૌતિક સંપત્તિને છોડીને વિનમ્ર સેવાનો આ સર્વોચ્ચ આધ્યાત્મિક ખજાનો મેળવ્યો છે. તો આ રીતે એમને કન્વિન્સ કરેલા હતા કે મારે એક તમારી પાસે જ દીક્ષા લેવી છે. અને અલ્ટિમેટલી હી ગોટ અ ઇનિશિએટેડ. સો નરોત્તમદાસ ઠાકુરની લાઈફ એટલે આ રીતે આપણે જોઈ શકીએ કે એમના જીવનનો એકમાત્ર લોકનાથ ગોસ્વામીના જીવનના એકમાત્ર શિષ્ય બન્યા અને લાખો સામાન્ય લોકો સુધી ભક્તિનો સંદેશ પહોંચાવ્યો, બરાબર, શ્રી નરોત્તમદાસ ઠાકુરે. અને હજારો ભક્તિ ગીતોની રચના કરી અને તેમનું ગીત આજે પણ શ્રી ગુરુ ચરણ પદમાં આજે પણ વિશ્વભરમાં દરરોજ ગવાય છે. તો ધીસ ઇઝ ધ કન્ટ્રીબ્યુશન ઓફ નરોત્તમદાસ ઠાકુર. એવી જ રીતે પછી કેસ સ્ટડી 2 કે રાજા કુલશેખર કોણ હતા? તો કે રાજા કુલશેખર દક્ષિણ ભારતના સમ્રાટ, જે આ ત્રણ જે મેઇન મોટા મોટા રાજા એ હતા, બરાબર, ચૌલા, પંડ્યા અને ચેરા, એને એ ત્રણેયને ભેગા ત્રણેય રાજવંશના અજય સમ્રાટ હતા, બરાબર. અને એ વેદ અને યુદ્ધ કળામાં પ્રખર જ્ઞાતા હતા. એટલે હી વોઝ અ ડિવોટી ઓલ્સો અને હી વોઝ અ વેરી ગ્રેટ કિંગ. અને પ્રજા દ્વારા પિતા સમાન પૂજનીય, એટલે અને કિંગ હોય એટલે ડેફિનેટલી પ્રજાઓ દ્વારા એ પિતાની જેમ પૂજનીય હતા. સો ધીસ વોઝ ધ પોઝિશન ઓફ કુલશેખર. કે કુલશેખર, તો કુલશેખરે શું કર્યું? એ નોર્મલી આપણને ખબર છે, કદાચ તમે સાંભળ્યું હોય કે કુલશેખર રાજા રોજ રામાયણની કથા એમના દરબારમાં રામાયણ વિશે સાંભળતા હતા. એ ભગવાન રામના ભક્ત હતા એમ કે તો ચાલે, બરાબર. સો સાંભળતા સાંભળતા પછી એમને એકદમ અહીંયા આગળ સત્વગુણનો પ્રભાવથી ભૌતિક જીવનથી નિરર્થકતા સમજાઈ ગઈ. અને પછી એમણે સીધું આધ્યાત્મિક જાગૃતિ માટે પછી એમણે દીક્ષા લઈ લીધી. શ્રી વિશાખા દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી. અને પછી આપણે મુકુંદમાલા સ્તોત્ર બી એમણે રચેલું હતું. સો આ રીતે મતલબ આધ્યાત્મિક જાગૃતિ થઈ ગયેલી હતી એની અંદર. અને એ કેવી રીતે પછી એ શાસ્ત્રોને જીવંત કરવા એ એમના લાઈફમાંથી આપણે શીખી શકીએ. એ બેઝિકલી રામાયણનું શ્રવણ કરતા કરતા શું થયું, એકવાર રામાયણનું પઠન કરતા હતા તો ત્યાં આગળ આ પંચવટીના 14,000 રાક્ષસો જે છે ને, ભગવાન રામ એકલા એમના સાથે યુદ્ધ દશરથજી લઈ જાય છે ને એમને પેલા. સો એ કથા સાંભળતા સાંભળતા એમને એટલો ક્રોધ આવી ગયો રાજાને. સો એ રાજાએ શું કીધું કે મારા પ્રભુ એકલા કેવી રીતે લડી શકે? ચાલો આખું સૈન્યને તૈયારી કરો. સૈન્યને આદેશ આપી દે લિટરલી. એ પેલું કથામાં હોય સ્ટોરી, રામની સ્ટોરી કહેતા હોય, પરંતુ એ એટલા એની અંદર એનગ્રોસ થઈ ગયા ને કે એમને એમ લાગે કે જાણે કે આપણે કોઈ એક વસ્તુ કરતા હોય તરત કોઈ એવી કમાન્ડ મળે કે આ થઈ રહ્યું છે અને આપણે એમાં તરત જ સૈન્યને આદેશ આપે અને પોતાના શસ્ત્રો ઉઠાવીને સંપૂર્ણ સૈન્ય સાથે કૂચ કરવાની તૈયારી. હવે એક રાજાઓ તો પેલું કે ને, રાજા જે કમાન્ડ આપે, જે પણ ઇન્સ્ટ્રક્શન આપે એ બધાએ ફોલો કરવી જ પડે. એટલે બધાને એમ થાય કે આ રાજાને કેવી રીતે કન્વિન્સ કરવું? તો પછી કે આ તો બધું ખોટું છે, છતાં બી કે આ છેલ્લે એક મંત્રીએ યુક્તિ કરી અને પછી એ તો આ જતા હોય આખો સૈન્યને લઈને, તો આ સામેથી આવે છે ને કે હા ભાઈ, કે રામે યુદ્ધ જીતી લીધું છે. અને પછી એ રાજાને એમ થાય કે હા ઓકે, રામ જીતી ગયા, તો પછી હવે આપણે પાછા આપણા રાજ્યમાં જઈએ. સો આ રીતે મતલબ એટલા એન્ગ્રોસ થઈ જાય છે કે શાસ્ત્રોને જીવંત કરવા, એટલે કે રામાયણની સ્ટોરી આવી છે, રામાયણ સાંભળતા સાંભળતા એ એકચ્યુઅલ કરવા માટે એક્ટ, અને પછી એને આ એક ઇન્સિડન્ટ થાય છે. સેમ એવો ઇન્સિડન્ટ પછી જ્યારે બીજી વાર સમુદ્રમાં છલાંગ મારે છે. કેવી રીતે? એ વખતે ભક્તિની પરાકાષ્ઠા આપણે કહી શકીએ. અને તો જ્યારે પેલું સીતાહરણનું જે આખી સ્ટોરી સાંભળે છે અને પછી અહીંયા કહે છે કે રાજમહેલમાં રાવણ દ્વારા સીતાજીને અપહરણનો પ્રસંગ સાંભળતા સાંભળતા એમને તરત શું કીધું, કે ના હું જાઉં છું અહીંયા ગાડી. તો કે સમુદ્રમાં ગળા સુધી, એટલે કે સીતાજીને બચાવવા માટે જાતે હાથમાં તલવાર લઈને સમુદ્રમાં દોડી ગયા. બરાબર, કાંઈ સાઉથમાં તો સાઉથ ઇન્ડિયા, ત્યાંથી પછી કે આ રીતે ચાલો સીતાજીને છોડાવવા નીકળી જઈએ. અને એ વખતે પછી દિવ્ય હસ્તક્ષેપ, એટલે કે ભગવાન શ્રીરામ અને સીતાજીએ સ્વયં પ્રકટ થઈને રાજા કુલશેખરને દર્શન આપ્યા અને પોતાના હાથોથી તેમને સુરક્ષિત કિનારે પાછા લાવ્યા. સો આ એકદમ પેલું કે ને મેડનેસ, ભક્તિની અંદર આટલું
તો આ રાજા કુલશેખરની આ સ્ટોરી છે બેઝિકલી. અને ભગવાન પોતે સીતાજી સાથે આવીને એમને પછી સમુદ્ર કિનારા પર, નદી કિનારે પાછા લઈ આવે છે, સમુદ્ર કિનારે. સો આ મતલબ એક પાગલપન, આ બે અલગ દ્રષ્ટિકોણ છે બેઝિકલી. રાજા એક આનું કુલશેખરનું અને આ નરોત્તમદાસ ઠાકોર. એટલા માટે કહીએ કે શુદ્ધ ભક્તિનું માળખું આ બંને. તો આ કેવી રીતે કમ્પેરિઝન કરીએ તો અહીંયા ગાડી નરોત્તમદાસ ઠાકુર જે યુવાવસ્થામાં ત્યાગ કરે છે, બરાબર, જ્યારે રાજા કુલશેખરનો જે તબક્કો જે છે બેઝિકલી તુલના શુદ્ધ ભક્તિનું, તો પરિપક્વ શાસનકાળ એક એઝ અ કિંગ તરીકે કામ કરતા હોય છે. અને આની બી ભક્તિનો માર્ગ શું, તો કે ગુરુનું વિનમ્ર સેવા કરવાનું. જ્યારે આમનો ભક્તિનો માર્ગ શું, તો ભગવાન પ્રત્યે અતૂટ ભાવ અને ડેલી રામાયણની સ્ટોરી સાંભળવાની એને રાજા કિંગ રાજમહેલમાં. પછી કાર્યક્ષેત્ર આમનું શું હતું કે રાજમહેલ છોડીને જંગલ અપનાવેલું. જ્યારે આમનું કાર્યક્ષેત્ર રાજમહેલને જ ભક્તિના ઉત્સવમાં ફેરવી દીધો હતો. અને એટલે આ રીતે એમણે આખું સંપૂર્ણ શરણાગતિ અને રાજકીય અહંકારનો સંપૂર્ણ ત્યાગ. સો આ બંનેમાં કોમન ફેક્ટર હતો, બરાબર, નરોત્તમદાસ ઠાકુર અને રાજા કુલશેખર. સો રાજા કુલશેખર પોતાના મંત્રીઓને ઉત્તર આપતી વખતે કીધું હતું કે ભગવાનના ભક્તોની સેવા કરવી એ 60,000 વર્ષ સુધી ભગવાનની સેવા કરવા સમાન છે. સો આ એમનું સ્ટેટમેન્ટ છે, અંતિમ સત્ય. અને નિષ્કર્ષ શું છે, તો કે સાચી સંપત્તિ અન્ય પર સત્તા જમાવવામાં નહીં, પરંતુ ભગવાન અને તેમના ભક્તોની નિષ્કામ અને નિર્દોષ સેવામાં રહેલી છે. સો આ રીતે આ બંને મહાન ભક્ત, નરોત્તમદાસ ઠાકુર જે નમ્રતાની મૂર્તિ અને રાજા કુલશેખર જે અવિરત ભક્તિ અને શૌર્ય. સો એ બંને અલ્ટિમેટલી શું, તો કે એ એમનું કોમન જે હતું એ ભક્તિ સેવાને મહત્વ કેવી રીતે આપતા એ. અને બંને સંતોનો સમાન સંદેશ શું, તો કે અહંકારનો ત્યાગ અને શરણાગતિનું ફળ. કે અહંકાર તમારો ગમે એટલું તમે ગમે તે સિચ્યુએશનમાં હોય, રાજસી ત્યાગ કરીને તમારા પર મતલબ અહંકાર બિલકુલ ના હોવો જોઈએ. આપણા બધા વૈષ્ણવો પાસેથી આપણે એ જ શીખીએ છીએ. અને ચૈતન્ય મહાપ્રભુ પણ એ જ કહે છે, બરાબર, અમાનીના માન દેના કીર્તનીય સદાહરી. અને એવી જ રીતે આ રાજા કુલશેખર પણ આટલું મહાન કિંગ હતા અને રામાયણમાં અત્યંત તન્મયતા. અને પછી આ રીતે આપણે જે બે ઇન્સિડન્ટ જોયા, બરાબર, કે એકચ્યુઅલ ભલે કિંગ તરીકે હતા પણ એટલા રામાયણમાં એટલા એ થઈ જતા કે તરત જ એ પોતાના લાઈફની અંદર જાણે એમ થતા હતા કે અત્યારે મારી સામે આ થઈ રહ્યું છે ને હી વોઝ એક્ટિંગ લાઈક ધેટ. અને આ રીતે સમુદ્રમાં પણ જંપલાવી દીધું હતું. પછી રામ સીતા એમના દર્શન કરીને મતલબ એમના દર્શન આપીને એમને બહાર કિનારા સુધી લઈ આવેલા. સો આ રીતે આપણે નરોત્તમદાસ ઠાકુર વિશે આપણે જોવા પ્રયત્ન કર્યો. કારણ આપણા આચાર્યોના લાઈફ એટલા ઇન્સ્પાયરિંગ હોય છે ને. સો વી શુડ નો અબાઉટ ઇટ. એમનું કન્ટ્રીબ્યુશન શું છે એ તો આપણે સમજી શકીએ અને ગ્રેટિટ્યુડ આપણે વ્યક્ત કરી શકીએ. ઓકે, સો વિથ ધેટ મારી વાણીને વિરામ આપું છું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ